હેલો એવરીવન, આઈ હોપ કે દરેકના મેથ્સ અને ગુજરાતીના પેપર સારા ગયા હશે અને હવે ત્રીજી એક્ઝામ એટલે કે વિજ્ઞાનની એક્ઝામ તમારી સોમવારે આયોજિત થયેલી છે. તો આજે લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી હું આશીષ પટેલ તમને વિજ્ઞાનમાં ઓછી મહેનતે વધારે માર્ક્સ કઈ રીતે મળી શકે એના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. ગુજરાતી મીડિયમ એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમના દરેક બાળકો માટેનો કન્ટેન્ટ હું રેડી કરી ચૂક્યો છું. હવે આપણે વિજ્ઞાનના પેપરમાં સૌ પ્રથમ શરૂઆત કરીશું સેક્શન ડી થી, કે સેક્શન ડી માં આપણે કઈ રીતે મેક્સિમમ માર્ક લઈ શકીએ. વિજ્ઞાનના પેપરમાં સેક્શન ડી જે છે બાળકો 20 માર્કનો હોય છે. હવે એ 20 માર્ક પર આપણે થોડું ધ્યાન આપીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાં બોર્ડમાં 8 પ્રશ્ન પૂછવામાં આવે છે. આ 8 માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો જ લખવાના છે. હવે એ 5 પ્રશ્નોમાં પણ આપણે એકદમ હોશિયારીથી કામ કરવાનું છે. બધા જ પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના નથી. તો તમે ધ્યાનથી જોશો સ્ક્રીન પર તો તમને ખ્યાલ આવશે કે 3 પ્રશ્નો કેમિસ્ટ્રીના આવવાના છે, 2 પ્રશ્નો બાયોલોજીના છે અને 3 પ્રશ્નો ફિઝિક્સના છે. તો હવે તમને એ પ્રશ્ન થાય કે સર 3 પ્રશ્નો કેમિસ્ટ્રી આ 5 ચેપ્ટરમાંથી કયા આવી શકે? તો જો આ 3 પ્રશ્નો જે છે એ ફક્ત 2 જ ચેપ્ટરમાંથી આવવાના છે. સૌથી પહેલા પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે આખા પ્રકરણમાંથી. ત્યાર પછી પ્રકરણ 4 માંથી એક જ પ્રશ્ન આવવાનો છે. એટલે હવે તમે નોટ પેન સાથે આ વસ્તુ નોટ ડાઉન કરજો કે કેમિસ્ટ્રીના 5 ચેપ્ટરમાંથી ફક્ત 3 પ્રશ્નો આવવાના છે. તો હવે પાછો પ્રશ્ન આપણને એ થાય કે સર કયા પ્રશ્ન આવી શકે, હું આ વાંચીશ તો એ પૂછાશે કે નહીં? તો આ તમારા દરેક પ્રશ્નોના સમાધાન સ્વરૂપે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા સ્ક્રીન પર મૂકી રહ્યો છું. તમે નોટ ડાઉન કરો, સ્ક્રીનશોટ લો, જે યોગ્ય લાગે એનાથી એને સાઇડ આઉટ કરો, નોટ ઇટ. તો સૌથી પહેલા હું વાત કરું પ્રકરણ 2. પ્રકરણ 2 માં લિયો ક્લાસીસ તરફથી અને મારા મત પ્રમાણે આ વર્ષે આ 5 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એને બેટા તમારે તૈયાર કરવાના છે. પહેલો પ્રશ્ન છે પીએચ માપક્રમ. બીજો પ્રશ્ન છે રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ, જે તમે આખું વર્ષ ભણ્યા છો. ત્રીજો પ્રશ્ન છે ઝિંકની એસિડ સાથેની પ્રક્રિયા. ચોથો પ્રશ્ન છે ક્લોર આલ્કલી મેથડ. અને પાંચમામાં ક્યાં તો પીઓપી અધરવાઇઝ બેકિંગ સોડા, બેમાંથી કોઈ પણ તમને એક્ઝામમાં આવી શકે. હવે જે વિદ્યાર્થીએ આખું વર્ષ કઈ ના વાંચ્યું હોય એમના માટે પણ હું જણાવું કે ખાલી એ 5 પ્રશ્ન કરીને જાય તો આ 5 માંથી 2 આવી શકે છે. ત્યાર પછી એ પ્રશ્નોનો આન્સર શું લખી શકાય, કઈ રીતે આપણને 4 માંથી 4 મળે એની વાત કરીએ. પણ એ પહેલા હું તમને ચેપ્ટર 4 ની વાત કરું. તો નોટ ઇટ ડાઉન. ચેપ્ટર 4 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન છે મિશેલ રચના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એ છે સમઘટકો. ત્રીજો પ્રશ્ન છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. ચોથો પ્રશ્ન છે સમાનધર્મી શ્રેણી. અને પાંચમો પ્રશ્ન છે બેટા બંધારણીય. ચોથા ચેપ્ટરના આ 5 મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી એક પ્રશ્ન રિપીટ થઈ શકે છે આ વર્ષે. અને બીજા ચેપ્ટરના જે 5 પ્રશ્નો છે એમાંથી 2 પ્રશ્ન આવી શકે છે. એટલે જેણે આખું વર્ષ કઈ ના વાંચ્યું હોય એ પણ ફક્ત આ 10 પ્રશ્ન કરે તો એમાંથી 3 સવાલ બોર્ડમાં રિપીટ થઈ શકે, જેના 4 માર્ક છે. એટલે 12 માર્ક તમારા કમ્પ્લીટ અહીંયાથી આવી શકે. હવે પ્રશ્ન એ આવે કે સર અમને પ્રશ્ન તો તમે આપી દીધો, હવે એમાં શું લખીએ કે જેથી 4 માંથી 4 આવી શકે? તો એ તમારા મતલબની અને તમારા કામની વાત છે. ધ્યાનથી સાંભળજો, બરાબર સ્ક્રીન પર ધ્યાન આપો. સૌથી પહેલા હું તમારી પાસે પ્રશ્ન ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એનું લિસ્ટ અહીંયાથી હું મૂકી રહ્યો છું, બરાબર સ્ક્રીન પર જોજો. સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ 2. તો પ્રકરણ 2 માં સૌથી પહેલો મોસ્ટ આઈએમપી સવાલ જે મેં હમણાં જ કીધી એ છે પીએચ.
તો જે છોકરાને કઈ ના ખબર પડે એ એટલીસ્ટ પહેલું કામ એ કરે કે ભાઈ પીએચ નું ફૂલ ફોર્મ જે તમે ભણી ગયા છો આખું વર્ષ એ કયું છે, તો કે ભાઈ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આ સિમ્પલ સૂત્ર છે. ત્યાર પછી પીએચ ની સાધારણ વાત કરું તો પીએચ ની કિંમત બેટા 0 થી 14 ની વચ્ચે જ હોય. એટલે કે કોઈ માની લો કોઈ કેમિકલ તમારી પાસે ઘરમાં છે, બરાબર, અને એની પીએચ આવી 4, તમે ગણતરી કરી, તો પીએચ 4 હોય તો તમે જોઈ શકો છો કે એ શું દર્શાવે છે, એસિડ દર્શાવે. માની લો કોઈ પદાર્થની પીએચ 7 હોય તો એ બેટા ન્યુટ્રલ એટલે કે તટસ્થ દર્શાવશે. અને માની લો કે કોઈ પદાર્થની પીએચ 7 થી વધારે એટલે કે 10, 12, 13 આવી કોઈ પણ હશે તો એ બેટા બેઝ દર્શાવશે. એટલે 0 થી 7, 7 અને 7 થી 14 આટલી વસ્તુ તો ખબર પડવી જ જોઈએ, જે તમે લખી શકો છો. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સર જવાબ લખવો કઈ રીતે, તમે સમજૂતી તો આપી સાદર, તો આ રીતનો જવાબ તમારે બોર્ડમાં લખવો પડે. આ તમારો 4 માંથી 4 નો આન્સર છે. તો હવે પ્રશ્ન એ થાય સર શું કરીએ કે જેથી 4 માંથી 4 મળે? તો ધ્યાનથી સાંભળજો. જમણી બાજુ જે તમને ટેબલ આપવામાં આવેલું છે, આ ટેબલ તમે ડ્રો કરો બોર્ડ એક્ઝામમાં એટલે એના 1.5 માર્ક્સ 1.5. અને બાકીના જેટલા પણ મુદ્દા આપવામાં આવેલા છે જે તમે આખું વર્ષ ભણ્યા છો સારી રીતે, એમાંથી એની 6 પોઈન્ટ જે તમને સરળ લાગતા હોય એને તમે સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ પીએચ નું સૂત્ર છે, કે પછી પીએચ નું મૂલ્ય છે, કે 7 થી વધારે શું કહેવાય, 7 થી ઓછું શું કહેવાય, આવી વાતો, આવા 6 પોઈન્ટ્સ લખવાના છે. તો મને જણાવો, બોલો આ સરળ લાગે છે કે નહીં? ડાયાગ્રામ ડ્રો કરો, 6 પોઈન્ટ્સ લખો, 4 માંથી 4. અને ફક્ત ડાયાગ્રામ ડ્રો કરીને આવશો તો પણ 1.5 માર્ક્સ તો કન્ફર્મ જ છે. એટલે આપણે આ રીતે સ્માર્ટલી દરેક ક્વેશ્ચનનો આન્સર ડિઝાઇન કર્યું છે. ચાલો આપણે આગળ વધીએ, બીજા પ્રશ્ન પર જઈએ. હવે બીજો પ્રશ્ન જે છે એ છે પીએચ નું મહત્વ. એ પણ તમને ખબર જ છે, આખું વર્ષ તમે પેપર પ્રેક્ટિસ કરી જ છે કે રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ અલગ અલગ જગ્યા પર છે. જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જઠર દર્શાવવામાં આવેલું છે. હવે આપણે જેવી બોર્ડ એક્ઝામ પતશે એટલે આપણું ધ્યાન ખોરાક પર વધારે હશે અને આપણે તૂટી પડશું ખોરાક પર. તો જ્યારે આપણે આટલો બધો ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરની કેપેસિટી પ્રમાણે એટલું જ એસિડ ઉત્પન્ન થાય છે. હવે એટલું એસિડ ઉત્પન્ન થાય એટલે છાતીના ભાગમાં આપણને બળતરા થાય છે અને એ બળતરાને આપણે એસિડિટી કહીએ છીએ. એટલે આના પરથી ધ્યાન રાખજો કે આપણા જઠરમાં જે એસિડ આવેલું છે એની પીએચ રેન્જ અરાઉન્ડ 1 થી 2 ની હોય છે. એ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ તમારી સામે મૂકું. રોજ સવારે તમે ઉઠો એટલે તમારા મમ્મી પપ્પા કહે છે કે ભાઈ બ્રશ કરો, નહીં તો તમારા દાંત પીળા પડી જશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એકદમ સરસ ઉદાહરણ મેં તમારી સામે મૂક્યું છે. યાદ રાખજો, જો કોઈ કારણસર તમારા દાંતની પીએચ 5.5 કરતા ઓછી થઈ ગઈ, એનો અર્થ કે તમારા દાંત જે છે ધીમે ધીમે પીળા પડતા જશે. નાનું વૈજ્ઞાનિક કારણ તમે ભણ્યા જ છો કે જ્યારે દાંતમાં કોઈ પદાર્થ રહી જાય છે ત્યારે એ 24 કલાક પછી ત્યાં એસિડ ઉત્પન્ન કરે છે અને એના કારણે એ એસિડની અસરના કારણે આપણા દાંત જે છે બેટા પીળા થઈ જાય છે. એટલે આ આખું વર્ષ તમે ભણ્યા છો એટલે આ મુદ્દો પણ લખો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, આ પણ બહુ સ્વાભાવિક છે, તમે ભણ્યા છો કે કીડી જ્યારે આપણને બાઇટ કરે, કીડીનો ડંખ વાગે ત્યારે તમે ભણ્યા છો કે એ કીડીના બાઇટમાં મિથેનોઇક એસિડ હોય છે અને એ એસિડ જેવું આપણને ટચ કરે એટલે ઓબ્વિયસ છે કે થોડું ઘણું ઇરિટેશન તો થવાનું છે. તો એ ઇરિટેશન, એના ઉપચાર માટે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકીએ. થોડું તમે લગાવો બેકિંગ સોડા તો એનાથી બેટા તમને થોડી ઘણી રાહત જે છે થઈ શકે છે. ઓકે, એટલે આ બેસિક વસ્તુ છે જેમાં પીએચ નું મહત્વ આપેલું છે. હવે આ સવાલનો જવાબ જો આપણે નોટ ડાઉન કરીએ, લખીએ તો બહુ મોટો થશે. તો સર બોર્ડમાં અમારે કેટલો આન્સર લખવો? તો ધ્યાન રાખજો, બોર્ડમાં આન્સર લખતી વખતે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. તમે નોટિસ કરો મેં કઈ જગ્યા પર સર્કલ કર્યા છે? નંબર્સ. આ પીએચ ના જે નંબર આપેલા છે એ જો તમે ખોટા લખ્યા એટલે એક્ઝામમાં તમારા અડધાથી 1 માર્ક કપાઈ જશે. તો તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ પ્રશ્નમાં પીએચ ના બધા નંબર તમારા કેવા હોવા જોઈએ? સાચા હોવા જોઈએ. દરેકના 2 પોઈન્ટ્સ તમારે લખવાના છે. ફરી પાછા બીજા 2 પોઈન્ટ તમારી સામે મૂકું. જો અહીંયા પણ એક નંબર આપેલો છે, મેં હમણાં જ કીધું તમને
5.5 કરતા ઓછી હોય તો તમારા દાંત સડી શકે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આઈ હોપ કે ઘણામાંથી કેટલાક જે અહીંયા જોઈ રહ્યા છે કેટલાકના દાંત આવા હશે, પણ એમનો જ ફોટો આપણે લીધો છે. અને ઉપર તમે જોઈ શકો છો કે આપણને એસિડિટી થાય ત્યારે શું થાય છે, આપણે ક્યાં હાથ મૂકીએ છીએ. તો અહીંયા બેટા યાદ રાખજો કે પીએચ નું મૂલ્ય પ્રારંભમાં કેટલું હોય છે, અરાઉન્ડ 1.1. એટલે દરેકમાં તમે નંબર લખો અને 2 પોઈન્ટ્સ તમે મૂકશો એટલે તમારા ટોટલ 8 પોઈન્ટ થાય. આન્સરના 8 પોઈન્ટ 4 માંથી 4 મળશે. આ જેટલો પણ કન્ટેન્ટ છે આટલો હોવો જોઈએ. આખો યાદ રહી તો સારું, પણ મેં કીધું એ પ્રમાણે એક્ઝામિનર શું જોવાના છે, આ નંબર્સ. એટલે નંબર પર તમે બરાબર ભાર આપજો આ પ્રશ્નની અંદર. ઓકે, ચાલો આગળ વાત કરીએ. ત્રીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એ છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તમે જોઈ શકો છો કે આ પ્રયોગ પણ તમે આખું વર્ષ પ્રેક્ટિસમાં લખ્યો જ હશે. આ પ્રયોગ જે છે એનો હું શોર્ટમાં સમજાવી દઉં. તમે અહીંયા કસ નળી જોઈ શકો છો. આ કસ નળીમાં ઉપરથી ઝિંક નાખવામાં આવેલું છે અને ત્યાર પછી એમાં એસિડને એડ કરવામાં આવ્યું છે. હવે જો કોઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ઓબ્વિયસ છે કે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થશે. હવે તમે ધ્યાનથી જુઓ તો આ હાઇડ્રોજન ગેસ જે છે બેટા એ આ નળી મારફતે અહીંયા પાણીમાં આવે છે અને પાણીમાં એટલે કે સાબુના દ્રાવણમાં એ અદ્રાવ્ય હોવાથી અહીંયા એ પરપોટા બનાવે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ જે પરપોટા બનાવી રહ્યો છે એની નજીક જો તમે કોઈ કારણસર મીણબત્તી લઈ જશો તો એ પોપઅપ સાઉન્ડ કરશે, આમ પોપ 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 આવો અવાજ આવશે. અને આ જે અવાજ આવે છે એનો અર્થ એમ થાય કે હાઇડ્રોજન ડેન્જરસ છે અને ઝડપથી એ જ્વલનશીલ હોવાથી ઝડપથી ધડાકા સાથે સળગી ઉઠે છે. એટલે આ એક બહુ સરસ પ્રયોગ છે. હવે પ્રશ્ન એ થાય સર 4 માંથી 4 કઈ રીતે? તો આ આકૃતિના 2 માર્ક્સ છે છોકરાઓ. ખાલી આકૃતિ દોરીને આવશો આ આકૃતિ એટલે 2 માર્ક્સ તમને મળી જશે. અને બાકીના 2 માર્ક લાવવા હોય તો એના માટે તમારે કન્ટેન્ટ થોડો વધારવો પડશે, જેમાં 1 માર્ક છે આ રાસાયણિક સમીકરણ like Zn plus H2SO4 that will give you ZnSO4 plus H2 અને એનો શબ્દોમાં થોડું નિરૂપણ કરવું પડશે. એટલે આ રીતે આ સવાલમાં 4 માંથી 4 લાવવાની ટ્રીક જે છે એ છે કે પહેલા 2 માર્ક્સ આકૃતિના છે, સરસ આકૃતિ ડ્રો કરવી અને ત્યાર પછી સમીકરણ સાથે એક્સપ્લેનેશન એનું આપવું. એટલે આ થઈ ગયો બેટા આપણો ત્રીજો સવાલ બીજા ચેપ્ટર. આગળ વાત કરીએ. નેક્સ્ટ ચોથો સવાલ જે છે એ છે ક્લોર આલ્કલી પદ્ધતિ. તો આ પદ્ધતિની હું વાત કરું તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા એક પાત્ર આપવામાં આવ્યું છે. આ પાત્ર જે છે એમાં NaOH નું દ્રાવણ છે, 2 ધાતુના સળિયા છે જેને ડુબાડવામાં આવ્યા છે. ઓકે, અને એમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે છે. એટલે જેવી ઇલેક્ટ્રિસિટી પાસ કરશું એટલે તમે રાસાયણિક સમીકરણ ધ્યાનથી જુઓ તો ખબર પડે કે NaCl plus H2 આ તમે શરૂઆતમાં લીધા હતા એટલે 2 માંથી 3 પ્રોડક્ટ મળ્યા. એક મળ્યું બેઝ NaOH, બીજું મળ્યું ક્લોરીન ગેસ અને ત્રીજો મળ્યો હાઇડ્રોજન ગેસ. તો હવે પ્રશ્ન એ થાય સર 2 માંથી 3 કઈ રીતે? તો જુઓ ધ્યાનથી બેટા, અહીંયા આ ક્લોરીન છે અહીંયા જે તમને એનોડ પર મળ્યો, ત્યાર પછી આ હાઇડ્રોજન છે જે તમને કેથોડ પર મળ્યો અને લાસ્ટમાં તમે આ દ્રાવણની અંદર જે છે એ છે તમારું NaOH કે જે તમને એઝ ઇટ ઇઝ મળે છે. તમે આ આકૃતિ ધ્યાનથી જોઈ હોય તો આ NCERT ની જ આકૃતિ છે. અહીંયા જે માહિતી આપવામાં આવી છે આ બધા ઉપયોગો છે હાઇડ્રોજન, જેમ કે એઝ અ ફ્યુલ તમે યુઝ કરી શકો છો. બરાબર, ક્લોરીનની વાત કરીએ તો તમને ખબર જ છે કે સ્વિમિંગ પુલ છે કે પીવીસી છે, આ બધી જગ્યા પર ક્લોરીનના બહુ બધા ઉપયોગ છે. એટલે એ ઉપયોગો યાદ રહી તો લખવાના, બાકી ફક્ત તમે આ આકૃતિ ડ્રો કરશો એટલે એ આકૃતિના બેટા કેટલા માર્ક્સ છે? તો કે એના 2 માર્ક્સ છે. 2 માર્ક તમને ફક્ત આકૃતિના મળશે. સચોટ સાચી આકૃતિ, નામ નિર્દેશન સાથે, અને ત્યાર પછી તમે કન્ટેન્ટ સાથે જો આ સમીકરણ કમ્પ્લીટ કરો એટલે એના 2 માર્ક્સ છે. તો વિચારો, જે છોકરાઓ આખું વર્ષ કઈ ના કર્યું એ ફક્ત આકૃતિ દોરીને આવે તો પણ એને 50% માર્ક મળી. એટલે પાસ થવું બેટા બહુ સરળ છે અને ફેલ થવું ખરેખર અઘરું છે જો તમે આ પદ્ધતિથી ચાલો.
તો આ બેટા હતો ચોથો સવાલ બીજા ચેપ્ટરનો આઈએમપી પ્રશ્ન. અને હવે હું પાંચમા અને છેલ્લા સવાલ પર આવું છું આ બીજા ચેપ્ટરના. એમાં પાર્ટ 1 જે છે એ છે બેકિંગ સોડા. તમને ખબર જ છે એનું સૂત્ર શું થઈ શકે, તો કે ભાઈ એને આપણે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકીએ છીએ. હવે આ બેકિંગ સોડામાં જો તમારે 4 માંથી 4 લાવવા હોય આ પ્રશ્નમાં, તો શું કરી શકીએ? જો સૌથી પહેલા એના ઉપયોગની વાત કરું, જે બહુ કોમન છે. એનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે. ત્યાર પછી કોઈ કારણસર તમને એસિડિટી થાય તો ઇવન ઇનો પાવડરમાં પણ બેટા એ હોય છે. તમને ખબર છે એ પ્રમાણે બ્રેડ હોય, કેક્સ હોય, બરાબર, એ બિસ્કિટ હોય, દરેકમાં એને CO2 નો જે ઉભરો આવતો હોય છે એમાં પણ બેટા એનો ઉપયોગ થાય છે. અને ઇવન તમે જે ટૂથપેસ્ટ યુઝ કરો છો એમાં પણ દાંતને ક્લીન કરવા માટે પણ એનો બેટા ઉપયોગ થાય છે. એટલે આ 4 સાધારણ ઉપયોગ છે જે તમને યાદ રહી જ જવા જોઈએ. પણ સર આના કેટલા માર્ક? તો ઉપયોગ 4 લખો એટલે આનો તમને 1 થી 1.5 માર્ક મળી છે. તો સર બાકીના અડી માટે શું કરવાનું? તો જો બાકીના અડી માટે તમારે 3 સમીકરણ પરફેક્ટ કરવા પડશે, લખીને પ્રેક્ટિસ કરો. જેમાં પહેલું સમીકરણ તમે જોઈ શકો છો, એની બનાવટનું છે કે મીઠું લેવાનું, ત્યાર પછી પાણી લેવાનું અને ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ. આ 3 ને મિક્સ કરો. તમે આ 3 ને મિક્સ કરશો એટલે એમાંથી 2 વસ્તુ મળશે. એક મળશે તમને એમોનિયમ ક્લોરાઇડ અને બીજો બેટા મળશે તમારો આ બેકિંગ સોડા. અને ત્યાર પછી બીજું સમીકરણ જે છે એ પણ એક પદ્ધતિ છે બનાવવાની, કે તમારી પાસે સોડિયમ કાર્બોનેટ હોય એમાં તમે પાણી નાખી દો, સોડિયમ કાર્બોનેટ લઈને, ક્યાં તો બહારથી એમાં CO2 નાખી દો. આ બંને મિક્સ કરો 3 તો પણ બની શકે. એટલે પહેલા 2 સમીકરણ જે છે એને બનાવટ દર્શાવે છે. અને ત્રીજું સમીકરણ જે આપેલું છે છોકરાઓ, આ સમીકરણ એના રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. કે ભાઈ કોઈને એવું થાય કે સર આને ગરમ કરીએ તો મજા આવે, તો કરો ગરમ. જેવું તમે એને ગરમ કરશો એટલે એમાં તમે જે બહારથી પાણી અને CO2 ઉમેર્યા હતા ને એ ચાલે જશે બેટા. એટલે બાયકાર્બોનેટ શેમાં કન્વર્ટ થઈ જશે? કાર્બોનેટ. ખ્યાલ આવે છે? એટલે આ રીતે આપણે 2 સમીકરણ બનાવટના, પહેલા 2, અને ત્રીજું સમીકરણ જે છે તમારું રાસાયણિક ગુણધર્મ. જો આ 3 સમીકરણ તમે લખો એટલે આરામથી તમારા 2 માર્ક્સ કન્ફર્મ થઈ. ઓકે, 2 માર્ક્સ આના થયા અને તમે એનો કન્ટેન્ટ લખો એટલે 2.5 માર્ક્સ. એટલે 2.5 માર્ક્સ જે છે અહીંયા તમને એ સમીકરણમાંથી મળી ગયા. અને બાકીનો 1.5 માર્ક જે છે બેટા એ તમને ઉપયોગમાંથી મળી. એટલે બહુ સરળતાથી તમે આ પ્રશ્નમાં પણ 4 માંથી 4 લાવી શકો. અને હવે લાસ્ટ પ્રશ્ન, અને એ છે મોસ્ટ આઈએમપી સવાલ જે મારી દ્રષ્ટિએ આ વર્ષે આવી શકે છે, એ છે PO. તમારામાંથી બેઠા દરેકને ખ્યાલ છે કે ભાઈ POP એટલે શું કહેવાય? તો કે POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. તમે આ બધી વસ્તુ જોઈ છે. કોઈ કારણસર આપણે ગાડી ચલાવતા હોઈએ અને આપણો હાથ કે પગ ભાંગી જાય ત્યારે પ્લાસ્ટર લગાડવામાં આવે છે. અને આ જે પ્લાસ્ટર જે છે એ જ છે જે આપણે ભણી રહ્યા છે PO. બાજુમાં આટલું સરસ પ્રતિમા તમે જોઈ રહ્યા છો. આવી ઘણી બધી પ્રતિમાઓ આપણા ઘરમાં હોય છે. આ બધી પ્રતિમાઓ શેની બનેલી છે? POP ની બનેલી છે. ઇવન આપણે ગણેશ ચતુર્થીએ જે મૂર્તિ બનાવી છે, આજકાલ તો માટીનો ટ્રેન્ડ વધારે છે, પણ ગણેશ ચતુર્થીએ જે મૂર્તિ બનાવીએ છીએ જે મોટી હોય એ દરેક POP ની બની. તમે વિચારો રિયલ લાઈફમાં એના કેટલા ઉપયોગો છે. તમે બહુ બધું લખી શકો એના વિશે, પણ કોઈ પણ 4 સાચા ઉપયોગ લખો એટલે 1 થી 1.5 માર્ક્સ બેટા કન્ફર્મ થઈ. અને ત્યાર પછી પૂરા માર્ક્સ લેવા હોય તો શું કરી શકે? તો જો અહીંયા આ સમીકરણ તમારે સાચા લખવા પડશે. યુ હેવ ટુ રાઇટ ધીસ ઇક્વેશન. તમે ધ્યાનથી જોશો તો આ સમીકરણ શું છે એના વિશે વાત કરું. તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. આને બેટા જીપ્સમ કહેવામાં. આ એક ખનિજ છે અને એને તમે ગરમ કરો એટલે એમાંથી કેટલાક પાણીના અણુ ગુમાવે. 100 ડિગ્રી પર એને ગરમ કરો ને જેવા એ પાણીના અણુ ગુમાવશે એટલે એ જીપ્સમ બેટા નવા ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, જેને આપણે કહીએ છીએ PO. અને એનું નામ તમે વિચારો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલા માટે પડ્યું કે એની શોધ પેરિસમાં થઈ, એટલા માટે એનું નામ શું પડ્યું? પ્લાસ્ટર ઓફ પેરિસ. તમે વિચારો કે એ ઉધનામાં શોધાયું હતું તો એનું નામ શું પડતું? POU થઈ ગયું, પ્લાસ્ટર ઓફ ઉધના. પણ આજકાલ એ હમણાં શોધાયું નથી, જેથી આપણે થોડું ભણીએ
થોડું સારી રીતે આગળ વધીએ, સમજીએ, તો શું ખબર કાલે પ્લાસ્ટર કંઈક નવું ઉધનામાં શોધાય તો આપણું પણ નામ થાય, સંસ્થાનું પણ નામ થાય. ઓકે, તો આ રીતે આપણે અહીંયા સમીકરણ અને ઉપયોગ સાથે તમને આ પ્રશ્નમાં પણ 4 માંથી 4 મળી શકે છે. અને એના માટે મેં કીધું એ પ્રમાણે ઉપયોગના 1.5 માર્ક્સ અને 2.5 માર્ક્સ જે છે તમારા સમીકરણના. એટલે આ રીતે બેટા આપણે પ્રકરણ 2 જે છે એના બધા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી દીધી. હવે વાત આવે પ્રકરણ 4. અને બીજી વાત હજી હું એકવાર જણાવી દઉં કે આ પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો આવવાના છે. મેં ફક્ત 5 આઈએમપી આપ્યા છે, એમાંથી 2 આવવાના છે. એટલે તમે જો આ 5 ને બરાબર પ્રિપેર કરો તો તરત જ 2 થી 3 દિવસ પછી સોમવારે જ્યારે સાયન્સનું પેપર આવશે ત્યારે આ તમને કામ લાગશે. એટલે આને બરાબર રીતે બેટા લખીને પ્રિપેર કરવું છે. ચાલો આગળ વાત કરીએ પ્રકરણ 4. પ્રકરણ 4 એટલે કે કાર્બન અને તેના સંયોજન. ધોરણ 11 અને 12 સાયન્સનો બેઝ કહી શકાય. તો એનો પહેલો પ્રશ્ન જે છે એ પ્રશ્ન આ સાંકળ સાથે જોડાયેલો છે. તમે સ્ક્રીન પર જોશો તો તમને ફક્ત સી જોવા મળશે કે સર આ શું બધું સી સી સી. તો ધ્યાનથી જુઓ બેટા, પહેલું જે સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે એમાં કેટલાક કાર્બન ચેનમાં છે અને કેટલાક શાખામાં જોડાયેલા છે. તમે બીજું સ્ટ્રક્ચર જોશો તો એમાં દેખાશે બધા જ ચેનમાં છે. ત્રીજામાં કેટલાક ત્રિકોણ બનાવે છે સર, કેટલાક પંચકોણ બનાવે છે, કેટલાક ષટકોણ બનાવે છે. તો કાર્બનનો આવો ગુણ જે છે કે કાર્બન આવા વિભિન્ન પ્રકારના સંયોજન બનાવી શકે છે, એને જ કાર્બનનો સર્વોતોમુખી સ્વભાવ કહેવાય છે. એટલે એક્ઝામમાં તમે કન્ટેન્ટ ઓછો લખો ચાલશે, પણ આ ડાયાગ્રામ પરફેક્ટ ડ્રો કરો અને એને દર્શાવો કે આને કેટેનેશન કહેવાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એનસીઈઆરટીમાં પણ આ પ્રકારના ડાયાગ્રામ્સ આપ્યા છે, વલય આકાર, શૃંખલા, બરાબર. અને કન્ટેન્ટ તમે જુઓ તો બહુ મોટો છે. તો સર હવે અમે ડાયાગ્રામ તો યાદ રહી ગયું, આ ડાયાગ્રામના 1.5 માર્ક્સ. તો કન્ટેન્ટમાં શું લખી શકીએ તો ધ્યાનથી જોજો બેટા. કન્ટેન્ટની અંદર તમારે 2 વ્યાખ્યા કમ્પલસરી લખવાની છે. એક છે સંતૃપ્ત સંયોજનની અને બીજી છે બેટા અસંતૃપ્ત સંયોજન. જો આ વ્યાખ્યા તમારી સાચી હશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ કેટેનેશન શબ્દ દેખાશે એક્ઝામિનરને તો તમારા માર્ક્સ 100% તમને ફૂલ મળી શકે છે. કેટેનેશનની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. એટલે આટલી વસ્તુ તમારી પ્રોપર હોવી જોઈએ. જે મેં કીધું સંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો, કેટેનેશનનો એક પોઈન્ટ અને કેટેનેશનની વ્યાખ્યા, આટલું તમે લખશો વ્યવસ્થિત રીતે ડાયાગ્રામ સાથે એટલે આપણને બેટા 4 માંથી 4 મળતા કોઈ અટકાવી શકશે. એકદમ સ્માર્ટલી કામ કરવાનું છે. એટલે આ રીતે અહીંયા આપણે પહેલા સવાલ ચોથા ચેપ્ટરનો જે આઈએમપી આવી શકે એની મેં વાત કરી. ત્યાર પછી આગળ વાત કરી બીજો સવાલ. બીજો સવાલ જે છે એ છે સમાન ધર્મી શ્રેણી. આ પણ તમે આખું વર્ષ લખીને આની પણ પ્રેક્ટિસ કરી હશે. સમાન ધર્મી શ્રેણી એને હું એક ઉદાહરણ દ્વારા, એક ટેબલ દ્વારા હું સમજાવવા માંગુ છું. બરાબર ધ્યાનથી જોજો. તમે આવા ટેબલ પણ એનસીઈઆરટીમાં જોયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનની અલગ અલગ સંખ્યા આપેલી છે કે ભાઈ અહીંયા કાર્બનની એક જ કાર્બન છે, આમાં 2 કાર્બન છે, આમાં 3 કાર્બન છે. તો તમે નોટિસ કરો સંખ્યા ક્રમમાં આપેલી છે. 1 કાર્બન, પછી 2 કાર્બન, પછી 3 કાર્બન, પછી 4, આ રીતે આગળ વધ્યા. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે સર આ ક્રમમાં હોવાથી આને શ્રેણી તો કહેવાય. ચાલો શ્રેણી શબ્દનો અર્થ તો ખબર પડી. સર હવે સમાન ધર્મી આનો શું અર્થ થાય? તો સમાન ધર્મીનો અર્થ એમ થાય કે આમના ગુણધર્મો, આમના બંધારણમાં કંઈક એવું રિપીટ થતું હશે. તો આપણે ચેક કરીએ શું રિપીટ થાય છે. તમે સૌથી પહેલા મિથેનનું સૂત્ર જો. આ મિથેન છે. 9મા ધોરણથી તમે ભણી ગયા છો કે મિથેન જે છે એનું સૂત્ર શું આવે બેટા? CH4 આવે. હવે એ મિથેન પછી ઇથેનનું સૂત્ર જ્યારે તમે બનાવો 2 કાર્બન વાળું, ત્યારે અહીંયા CH2 એડ થાય છે. શું એડ થાય છે બેટા? CH2. તો સર આ CH2 શું છે? તો આ CH2 એ પહેલા અને બીજા વચ્ચેનો તફાવત છે. એટલે તમે 1 થી 1 કરોડ સુધી જશો ને, 1 કરોડ કાર્બન સુધી, ત્યાં સુધી CH2 જ એડ થાય. એટલે વિચારો કેટલી જબરજસ્ત પેટર્ન છે. એટલે હું એમ કહું કે અહીંયા 3 આપ્યા છે, અહીંયા 3 કાર્બન માટે આપ્યા છે. તો ચોથા કાર્બનનું સૂત્ર બનાવવું તો શું કરવાનું? આમાં CH2 એડ કરી દેવાનું. તો CH2 એડ કરો તો શું બની જાય? C4H10. પાંચમાનું કરો તો C5H12. આવું ચાલ્યા જ કરશે.
1 કરોડ સુધી ચાલે, અનંત સુધી ચાલે. એટલે આવી જે શ્રેણી બને કે જેમાં CH2 નો તફાવત કાર્બનિક સંયોજનમાં જોવા મળે છે, એવી દરેક શ્રેણીઓને શું કહેવામાં આવે બેટા? સમાનધર્મી શ્રેણી. તો એ દરેક પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવે છે, તમે આખું વર્ષ ભણ્યા પણ છો. તો હવે એક ટેબલ તમે ડ્રો કરો, એના 1.5 થી 2 માર્ક્સ, અને બાકીના 2 માર્ક્સ જે છે અહીંયાથી સાચા 4 થી 5 પોઈન્ટ લખવાના છે. એ કયા પોઈન્ટ લખવા જેનાથી એક્ઝામિનર એને રાઈટ ગણી શકે? તો પહેલું તો બેટા એની વ્યાખ્યા સચોટ હોવી જ જોઈએ. ત્યાર પછી આ CH2 વાળો પોઈન્ટ, ત્યાર પછી CH2 એટલે શું કહેવાય? એનું વજન કહેવાય 14 એટોમિક માસ યુનિટ, 14 જેટલું કહી શકાય. એટલે સેકન્ડ આ બીજો પોઈન્ટ એની નીચેનો એક્ઝેક્ટ. અને ત્યાર પછી આ સામાન્ય સૂત્ર CnH2n+. આ એકચ્યુઅલી આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે. એટલે આ 3 પોઈન્ટ તમારા સાચા પડે વ્યાખ્યા સાથે, 1, 2 અને 3. પછીનો તમે કોઈ પણ પૂર્વક છે, પ્રત્યક્ષ વાળો કોઈ પણ પોઈન્ટ તમે લખી શકો છો, પણ પહેલા આટલું તો હોવું જ જોઈએ. આના પરથી એક્ઝામિનર જજ કરશે કે છોકરાને આવડે છે કે નહીં. એટલે આપણે આ રીતે આ સાચા મહત્વના પોઈન્ટને મેન્શન કરી, બીજા 1 થી 2 પોઈન્ટને પણ લખીને પ્રેક્ટિસ કરીએ, તો 100% સોમવારની એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાય તો 4 માંથી 4 આવે. 2 માર્ક્સ ક્યાંથી મળી ગયા બેટા તમને? આ ટેબલમાં છે. ટેબલ એકદમ સચોટ રીતે ફોર્મ્યુલા વાઇઝ પ્રિપેર્ડ કરો. ઓકે, એટલે આ રીતે આ સમાનધર્મી શ્રેણી વાળો પ્રશ્ન જે છે એ પણ અહીંયા પત્યો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ આપેલા છે. હવે આ ક્રિયાશીલ સમૂહ જે છે એમાં અહીંયા 7 અલગ અલગ કેટેગરીઝ આપી છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે હેલોજન છે, ત્યાર પછી આલ્કોહોલ આપેલા છે, ત્યાર પછી આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ, ઘણા બધા આપેલા છે. હવે એક્ઝામમાં એવું પણ આવી શકે કે ભાઈ 4 સૂત્ર લખ્યા હોય, નામ લખ્યા હોય, અને તમને એમ કે ભાઈ એમના બંધારણીય સૂત્ર બનાવો આ રીતે. તો સમજો એની ટ્રીક શું છે, સરળ ટ્રીક. તો હેલોજન હોય તો હેલોજનમાં તમારે નામની આગળ ક્લોરીન હોય તો ક્લોરો લગાડવાનો, બ્રોમિન હોય તો બ્રોમો લગાડો, આયોડિન હોય તો આયોડો લગાડો. આ રીતના પૂર્વક લગાડવા. અને ત્યાર પછી અનુવર્તી જે પણ આલ્કેન હોય કાર્બનની સંખ્યા પ્રમાણે એનું નામ તમારે લગાડવાનું. એ જ પ્રમાણે આલ્કોહોલ હોય તો આલ્કોહોલમાં તમારે સૂત્રમાં અહીંયા OH ગ્રુપ જે છે લાગતો હોય છે. આલ્ડીહાઇડ હોય તો એમાં લાસ્ટમાં CHO કમ્પલસરી લાગતું હોય છે. કીટોન હોય તો એમાં કમ્પલસરી જે છે વચ્ચે CO ગ્રુપ પ્રેઝન્ટ હોય છે. એટલે આ રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ લગાડીને આપણે એમના નામકરણ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે સર હવે તો લાસ્ટ મોમેન્ટ છે, 2 કલાક જ બાકી છે કે 10 કલાક જ બાકી છે, તો અમે કઈ રીતે પ્રિપેર કરીએ? આટલા બધા તો અમે કર્યા જ નથી આખું વર્ષ. તો બેટા આ ટેબલમાં જેટલા આપ્યા છે ફક્ત એટલા પણ તમે પ્રિપેર કરીને જશો તો એમાંથી પણ 1 કે 2 3 રિપીટ થવાની સંભાવના છે. એટલે ફક્ત આ 7 જે છે જે અહીંયા આપેલા છે એને બરાબર પ્રિપેર કરીને જાઓ, એના સૂત્ર મગજમાં રાખો, જે એક્ઝામમાં તમને પૂછાઈ શકે. બીજા કોર્સ શું કરવાની જરૂર નથી, ફક્ત ઓનલી ધીસ 7 ફોર્મ્યુલાસ. ઓકે, એટલે આ થઈ ગયા તમારા બંધારણીય સૂત્ર. ત્યાર પછી એક બીજો સવાલ છે જે બોર્ડમાં પૂછાય છે, અને એ સવાલ છે બેટા સમઘટકો, જે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. સમઘટકો એટલે ઇંગ્લિશમાં એને કહેવાય આઇસોમર્સ. હવે સમઘટકો આ શબ્દનો અર્થ સમજો. સમઘટકો, સમ એટલે કે સમાન અને ઘટક એટલે કે સંયોજન. નીચે તમને ઉદાહરણ આપેલું છે, આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા ધ્યાનથી જોઈ શકો છો આ બંને બ્યુટેન છે. એ પણ બ્યુટેન છે અને બી પણ બ્યુટેન છે. તમે જો કે સર તમે બોલો છો બંને બ્યુટેન, બંનેના સૂત્ર પણ એ જ છે C4H10, પણ સર દેખાય અલગ અલગ છે. એકમાં કંઈક લાંબી ચેનમાં છે અને એકમાં બ્રાન્ચ વાઇઝ. તો બેટા એ જ એની વ્યાખ્યા છે. બંનેમાં સમાન શું છે? તો કે બંનેમાં સમાન છે એના આણ્વીય સૂત્ર C4H10. પણ તમે જે જોઈ રહ્યા છો જે અલગ છે એને કહેવામાં આવે એનું બંધારણીય સૂત્ર. તમે જોવો જ છો રીસરના કે બંધારણ સર અલગ અલગ છે, સ્ટ્રક્ચર ચેન્જ છે પણ ફોર્મ્યુલા સેમ જ છે. તો આવા કોઈક સેમ સંયોજન મળી આવે કે જેમાં આણ્વીય સૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો બેટા એને સમઘટકો કહેવામાં. વિચારો કાર્બનના સંયોજનોમાં કેટલી બધી વેરાયટી છે.
સેમ સૂત્ર પણ ધ્યાનથી જુઓ તો સ્ટ્રક્ચર અલગ અલગ. તો આને સમઘટક કહેવાય. એટલે આ પ્રશ્ન પણ 4 માર્કમાં આવી શકે છે, જેમાં તમારે સમઘટકો વિશે થોડી વિસ્તૃત માહિતી આપવાની, થોડું લખાણ લખો. પણ આ પોઈન્ટ તમે આ બે ડાયાગ્રામ સાચા પડ્યા એટલે તમારા 2 માર્ક્સ કન્ફર્મ થઈ ગયા. વ્યાખ્યા કરો એટલે 2.5 થી 1 માર્ક થઈ. પછી ફક્ત 3 થી 4 પોઈન્ટ્સ લખો એટલે 4 માંથી 4. એટલે તમે વિચારો કે પાસ થવું કેટલું સરળ છે, ફેલ થવું કેટલું અઘરું છે. એટલે જે હું કહી રહ્યો છું એને નોટ ડાઉન કરજો. કઈક વસ્તુ સમજવાની રહી ગઈ હોય તો વિડીયો પાછો જોજો, જેથી કોઈ ઇમ્પોર્ટન્ટ વાત રહી ના જાય. ચાલો, આ પણ એક સવાલ હતો, ત્યાર પછી બીજા એક સવાલની ચર્ચા કરીએ. હવે લાસ્ટ આ ચેપ્ટરનો જે આઈએમપી સવાલ છે બેટા, એ છે મિશેલ રચના. મિશેલ રચના એટલે કે આપણે જ્યારે આપણા કપડા ગંદા થાય અને એ ગંદા જે કપડા જે છે એને જ્યારે ચોખ્ખા કરવાના હોય, એને શુદ્ધ કરવાના હોય, ત્યારે આપણે ઓબ્વિયસ છે કે સાબુ ક્યાં તો ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ. અને તેલના જે ડાઘા હોય એના પર આપણે સાબુ લગાડીએ, ક્યાં ડિટર્જન્ટ યુઝ કરીને વોશિંગ મશીનમાં નાખીએ. તો આવું આપણે કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે સર ફીણ ઉત્પન્ન થાય, ડાઘા ચાલ્યા જાય ને કપડા ધોવાઈ જાય, પછી આપણે એને સૂકવી દઈએ, પહેરી લઈએ. આટલું આપણને ખબર છે. પણ જે નથી ખબર એ આપણે અહીંયા ભણવાનું છે. અને એ છે કે જ્યારે એક્ઝેક્ટલી આ ડિટર્જન્ટ કે સાબુ એ તેલના ડાઘા પર એટેચ થાય છે ત્યારે શું થાય છે, તો એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા ધ્યાનથી જોશો તો જે બ્લુ કલરનો ભાગ જે છે બેટા, એને હાઇડ્રોફિલિક હેડ કહેવાય. જે તમારું ડિટર્જન્ટ છે એ પણ એક કેમિકલ છે, અને એ કેમિકલની અંદરનો એક ભાગ જે છે બ્લુ કલરનો છે. આ યલો સ્પોટ જે તમે જોઈ રહ્યા છો એ તેલનો ડાઘો છે, જેને આપણે કોઈ પણ કારણસર કપડા પરથી કાઢવાનો છે. અને એની અંદર જે તમને અળસિયા જેવા જે દેખાય છે એ અળસિયા નથી, એ એક રાસાયણિક સૂત્ર છે, એ કેમિકલ છે, જે ઓઇલના ટીપા સાથે એટેચ થઈ ગયું છે આ રીતે. હવે શું થશે, તમે જેવું આ રીતની રચના માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો આ રીતની રચના જોવા મળે. આખી રચના જે તેલના ડાઘા ઉપર ડિટર્જન્ટ નાખવાથી રચાય છે એ રચનાને મિશાઇલ કહેવામાં. હવે આ રચના જે છે એ બની તો ગઈ, અને સર અમારા ડાઘાનું શું, ડાઘો જશે કઈ રીતે? તો હવે આપણે પાણીનો ફોર્સ સપ્લાય કરીએ અને એ તેલનો જે ડાઘો જે છે એના પર બરાબર મેક્સિમમ સ્પીડથી આપણે ફોર્સ લગાડીએ તો આ જે યલો લાઈન જે છે એ તેલના ડાઘાને ત્યાંથી ખેંચી લેશે અને એ પરપોટા સ્વરૂપે બેટા એ સાઇડ આઉટ થઈ જશે. એટલે આ રીતે આપણા કપડા પરથી ડિટર્જન્ટનો એક એક કણ, એક એક તેલ પાર્ટિકલને લઈને તમારા કપડાને શુદ્ધ કરે છે. એટલે આપણે ડિટર્જન્ટને થેન્ક યુ કહેવું જોઈએ કે ભાઈ થેન્ક યુ, તમે આટલી સરસ રીતે કપડા ધોવો છો, બરાબર. અને જે ઓરિજિનલ કપડા ધોવે છે આપણા ઘરે, આપણા મધર કે આપણા વાઈફ કે આપણા સિસ્ટર, એમને પણ આપણે થેન્ક યુ કહેવું જોઈએ કે એ ફિઝિકલી કરે છે અને આ સાયન્ટિફિકલી થાય છે. એટલે આ પણ બેટા એક મોસ્ટ આઈએમપી સવાલ છે. અને બોર્ડમાં 4 માંથી 4 લેવા હોય આ પ્રશ્નમાં તો શું કરી શકીએ? તો તમે જુઓ છો ડાયાગ્રામ, આ ડાયાગ્રામને ધ્યાનથી જોશો તો અહીંયા જે 2 માર્ક તમને મળે છે એ ફક્ત આ ડાયાગ્રામ એનસીઈઆરટી પ્રમાણેનો એના અને આ ડાયાગ્રામ, આ એક્ઝેક્ટ મિશેલ ક્રિયાવિધિ છે. એટલે એના તમને અહીંયાથી 2 માર્ક મળી જશે. અને બાકીનો જે લખાણ આપેલું છે એમાંથી ફક્ત કોઈ પણ 5 થી 6 પોઈન્ટ તમે લખશો એટલે એના 2 માર્ક છે. એટલે ખાલી તમે આકૃતિ દોરીને આવો તો પણ તમારા 2 માર્ક્સ આવી ગયા, 4 માંથી 2 માર્ક્સ તો આવી ગયા. અને બાકીના 5 પોઈન્ટ લખો એટલે 2 માંથી 2. એટલે બહુ સરળ છે આ વસ્તુ કરવી. તો બેટા આજે જ વ્યવસ્થિત રીતે આને પ્રિપેર કરો, ડાયાગ્રામ બરાબર બનાવો અને સમજો કે કઈ રીતે આ કામ કરે છે. ઓકે, એટલે આ રીતે બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, આના જેટલા પણ આઈએમપી પ્રશ્ન હતા, 10 પ્રશ્નો જે મેં તમારી સામે મૂક્યા, એને બરાબર પ્રિપેર કરશો તો એમાંથી 3 પ્રશ્ન ડાયરેક્ટ આવી શકે છે બોર્ડ એક્ઝામની અંદર. 10 માંથી 3. એટલે હું બહુ જ એફર્ટ કરીને આ 10 પ્રશ્નો તમારી સામે મૂક્યા છે. હવે હું વાત કરીશ બાયોલોજી. તો આપણે બાયોલોજીની થોડી વાત કરીએ કે સર બાયોલોજીમાં કયા ચેપ્ટરમાંથી 4 માર્કના પ્રશ્નો આવી શકે એમ છે. તો બાયોલોજીની અંદર બેટા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એને સમજવા માટે તમે સ્ક્રીન પર બરાબર ધ્યાનથી જુઓ. તો કે બાયોલોજીમાં ચેપ્ટર નંબર 6 જે છે એમાંથી જ
તમારા મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે છે આવી શકે છે ચેપ્ટર નંબર 6 માંથી, અને એ જ એક જ ચેપ્ટર માંથી 2 પ્રશ્નો આવવાના છે. તો સર એ પ્રશ્નો કયા છે ચેપ્ટર 6 ના? તો જુઓ બરાબર ધ્યાનથી, નોટ ડાઉન કરો, સ્ક્રીનશોટ લો, જે તમને યોગ્ય લાગે કરો. પહેલો સવાલ છે મનુષ્યનું પાચન તંત્ર. બીજો સવાલ છે મનુષ્યનું હૃદય, જે આખું વર્ષ તમે બરાબર, આઈ હોપ કે તમે ડાયાગ્રામ આખું વર્ષ પ્રેક્ટિસ કર્યા જ હશે. ના કર્યા હોય તો હજી પણ સમય છે, બરાબર ડ્રો કરો. ત્રીજો સવાલ છે ઉત્સર્જન તંત્ર. ચોથો સવાલ છે શ્વસન તંત્ર. અને પાંચમો બેટા સવાલ જે છે એ છે જારક અને અજારક શ્વસન. હવે આ 5 સવાલમાંથી 2 આવી શકે છે બોર્ડ એક્ઝામ. વિચારો તમે. એટલે આ 5 ને બેટા આપણે કરી ગયા હોય તો આપણે 4 ને 4 8 માર્ક બહુ સરળતાથી લઈ શકીએ બોર્ડમાં. ચાલો, તો હવે આ 5 પ્રશ્નો જે છે એનો સારાંશ સમજીએ, શોર્ટમાં એને સમજવાનો પ્રયાસ કરીએ, જે તમે આખું વર્ષ ભણી ચૂક્યા છો. તો આ 5 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જે છે એ છે મનુષ્યનું પાચન તંત્ર. તો મનુષ્યના પાચન તંત્રમાં ખાસ કરીને આપણે શરૂઆત કરીએ તો એ ઓબ્વિયસ છે, તમને ખબર જ છે કે મનુષ્યનું પાચન તંત્ર મુખથી શરૂ થાય છે અને મુખ દ્વારા જ આગળની ક્રિયા જે છે એ વધતી હોય છે. તો ચાલો આપણે એને સમજીએ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે મનુષ્યનું પાચન તંત્ર એ મુખથી લઈને મોટા આંતરડા સુધીની રચના છે. તમે ખોરાક ખાઓ છો એ મોઢામાં જાય છે, દાંત દ્વારા એને ચાવવામાં આવે છે, ત્યાર પછી એમાં લાળ રસ ભળે છે. આ બધું તમે ભણી ગયા છો આખું વર્ષ. ત્યાર પછી તમને ખબર છે કે એ અન્નનળીમાં જાય છે, અન્નનળીથી જઠરમાં જાય છે, જઠરથી નાના આંતરડામાં જાય છે, અને નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને છેલ્લે સંપૂર્ણ પાચન થયા બાદ વધારાનો જે મળ વધે છે બેટા એ તમારા બોડીમાંથી બહાર નીકળી જશે. એટલે આ રીતે મનુષ્યનું પાચન તંત્ર એ તમે ભણી ચૂક્યા છો. હવે સર આ મનુષ્યના પાચન તંત્રમાં 4 માંથી 4 કઈ રીતે મળે? તો 2 માર્ક્સ અહીંયા પણ કોના છે બેટા? એ સારી સચોટ આકૃતિના 2 માર્ક્સ છે. તમે વ્યવસ્થિત આકૃતિ દોરી હશે એટલે 2 માંથી 2 માર્ક્સ કન્ફર્મ મળી જશે. સર બાકીના 2 માર્ક્સમાં તો બહુ બધું લખવાનું છે, અમે આખું વર્ષ જોયું છે. તો હવે ધ્યાનથી સાંભળજો. આ બાકીના 2 માર્ક્સ જે લાવવાના છે એમાં બહુ બધું લખાણ છે ટેક્સ્ટબુક, એનસીઈઆરટી માં પણ ઘણું બધું આપેલું છે. તો પહેલા આ એક પોઈન્ટ જે સ્ક્રીન પર આપેલો છે એના પર ધ્યાન આપજો છોકરાઓ. અહીંયા તમે જે બ્લુ કલરનો જે બબલ્સ જોવો છો એ ચરબીના કણો છે, ચરબીના મોટા કણો છે. તો એ ચરબીના કણોને, મોટા કણોને નાના કણોમાં કન્વર્ટ કરવા માટે જે લિક્વિડ જે છે એ બેટા આપણા લીવરમાં આવ્યું છે, યકૃતમાં આવ્યું છે. એ યકૃત રસ જે છે ચરબીના મોટા ગોલકો જે છે એને તોડીને એને નાના કણોમાં કન્વર્ટ કરે છે. તો આ ક્રિયા જે છે એને તૈલોદીકરણની ક્રિયા છે. એટલે આ શબ્દ તમારે કમ્પલસરી લખવાનો છે, તૈલોદીકરણની ક્રિયા. ને પાછળ મેં એનો આન્સર આપ્યો છે, જે તમે આ બરાબર જોઈ શકો છો. તમારી પાસે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક હોય તો તમે એમાં પણ જોઈ શકો છો. બીજો મહત્વનો પોઈન્ટ જે તમારે લખવાનો છે એ છે કે એક શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીને આપણે કમ્પેર કરીએ તો શાકાહારી પ્રાણીનું આંતરડું મોટું હોય છે, જ્યારે માંસાહારીનું નાનું હોય છે. એનો અર્થ કે શાકાહારીને ખોરાકને પચાવવામાં વધારે સમય લાગશે, જ્યારે માંસાહારીને ફટાફટ એનું પાચન થઈ જાય છે, એના બોડીમાં ડાયજેશન ફાસ્ટ થાય છે. તમે હરણ અને શિયાળના ઉદાહરણ દ્વારા બહુ સરળતાથી આ વસ્તુ સમજી શકો છો. એટલે આંતરડું જે છે એનો પણ એક આ પોઈન્ટ હોવો જ જોઈએ. અને સૌથી મહત્વની વસ્તુ કે શરીરના કયા ભાગમાં કયા ઉત્સેચક છે એ કમ્પલસરી લખવાનું જ છે. જે મોઢામાં લાળમાં એમાઇલેઝ આવેલો છે, તમે જોઈ શકો છો. અને એ જ એમાઇલેઝ તમારા ખોરાકના કાર્બોહાઈડ્રેટનું શેમાં કન્વર્ટ કરે છે બેટા? શુગરમાં કન્વર્ટ કરે છે. ત્યાર પછી તમને ખબર હોય તો તમારા જઠરમાં પેપ્સિન આવેલો છે, અને આ પેપ્સિન પ્રોટીન તમારા ખોરાકમાં જે છે એનું એમિનો એસિડમાં કન્વર્ટ કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમારા નાના આંતરડામાં લાઇપેઝ પણ આવેલા હોય છે. આ ઉત્સેચક જે છે તમારા ચરબીનું ફેટી એસિડમાં કન્વર્ટ કરે છે. આ બધા આપણા માટે બહુ કામની છે. એટલે આ વચ્ચે જે લખવામાં આવ્યા છે બેટા, પેપ્સિન, ટ્રિપ્સિન, લાઇપેઝ, એમાઇલેઝ,
આ બધાને બેટા ઉત્સેચક કહેવામાં આવે, એન્ઝાઇમ કહેવામાં આવે. અને આ બધા ઉત્સેચક જે છે એ આપણા શરીરના પાચન તંત્રમાં સૌથી વધારે મહત્વનો ફાળો દર્શાવે છે. એટલા માટે એમનું નામ કમ્પલસરી હોવું જ. એટલે એક તો ઉત્સેચક દેખાવા જોઈએ, આન્સર લખો ત્યારે. આંતરડા, શાકાહારી માંસાહારીની કમ્પેરિઝન અને તૈલોદીકરણની ક્રિયા, આ સૌથી મહત્વના પોઈન્ટ છે. અને જ્યારે ક્વેશ્ચન તમારી સામે આવે તો તમે જો બહુ મોટો છે, થોડું મુખ વિશે લખવું પડે, ત્યાર પછી થોડું જઠર વિશે લખવું પડે, થોડું આંતરડા વિશે લખવું પડે, નાનું આંતરડું જે આપણા પેટમાં છે, અને ત્યાર પછી અંતે મોટા આંતરડા વિશે, યકૃત એટલે કે લીવર વિશે થોડું લખવું પડે. તો હવે હું તમને કહું છું કે આખા પ્રશ્નની અંદર તમે ફક્ત 8 થી 10 પોઈન્ટ લખશો તો પણ તમારા 4 માંથી 4 માર્ક આવશે. તમારે 8 જ પોઈન્ટ લખવાના છે, મેક્સિમમ 10, જેમાં દરેક અંગો વિશે નું કાર્ય એક એક આવી જાય, ઉત્સેચકનું નામ આવી જાય. એ પ્રમાણે તમે લખો તો એ લખાણના 2 માર્ક્સ અને આકૃતિના 2 માર્ક્સ, આમ કરીને 2 + 2 4 માંથી 4 તમને મળે. એટલે 50% મહેનત તો બેટા તો આપણી ખાલી ફક્ત ક્યાં થઈ ગઈ, ફક્ત અહીંયા જ થઈ ગઈ. આ સચોટ આકૃતિ બનાવો. આ આકૃતિ તો 3D છે, આપણે 3D નથી બનાવવાની, નહીતર આખું પેપર આમ જ ચાલુ જશે. પણ તમે 2D આકૃતિ એનસીઈઆરટી પ્રમાણેની વ્યવસ્થિત બેટા બનાવી શકો છો. ઓકે, ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ હું વાત કરું તો એ છે બીજો સવાલ, જે છે મનુષ્યનું હૃદય. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન, હ્યુમન હાર્ટ. હવે આ હૃદયને તમે ધ્યાનથી જોશો તો અહીંયા પણ 2 થી 2.5 માર્ક્સ ફક્ત આ આકૃતિ દોરવાના છે, સચોટ સારી આકૃતિ. અને ત્યાર પછી બેટા બાકીના 2 માર્ક્સ જે છે એ એના કન્ટેન્ટ લખવાના છે. પણ હું આખો રસમી જોયું છે છોકરાઓ સાથે મળીને, છોકરાઓના ડાઉટ્સ સમજીને, કે છોકરાઓ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ સર લોહી આવે ક્યાંથી, લોહી જાય ક્યાં, હૃદય સમજ પડે, પણ સર એક્ઝેક્ટ શું? તો એ તમારા માટે એક શોર્ટકટ હું અહીંયા લાવી રહ્યો છું. બરાબર ધ્યાનથી જોજો કે હૃદય એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે. તમે આ ડાયાગ્રામને સ્ક્રીનશોટ લઈને સાઈડમાં રાખજો, મગજમાં બનાવી રાખો. કેટલા સરળ શબ્દો અહીંયા મૂક્યા છે. ડાબી બાજુ તમે જોશો ને તો જક જપશે લખ્યું છે, જમણી બાજુ લખ્યું છે ડાક ડાકશે. ધ્યાનથી તમે ડાબી બાજુ જુઓ તો ખબર પડે કે સર અશુદ્ધ રુધિર અંગોમાંથી ક્યાં આવે છે? તો કે ભાઈ જમણા કર્ણકમાં આવે છે. ત્યાર પછી એ ક્યાં જાય છે? તો કે જમણા ક્ષેપકમાં. ક્યાં જાય છે? તો કે ફેફસા. એટલે ડાબી બાજુથી બોલો, મને એમ કહો સરળતાથી વાક્ય બનાવતા આવડે કે નહીં? જાતે જ. અશુદ્ધ રુધિર અંગોમાંથી જમણા કર્ણકમાં જાય છે, જમણા કર્ણક બાદ એ જમણા ક્ષેપકમાં પ્રવેશે છે, અને જમણા ક્ષેપકમાંથી બેટા એ ક્યાં જાય છે? ફેફસામાં જાય છે. એટલે આપણે બહુ સરળતાથી વાક્ય બનાવતા પણ આવડી ગયું. એ જ પ્રમાણે તમે ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકનું બનાવી શકો. એટલે એક્ઝામમાં આ ડાયાગ્રામ તમે સાઈડમાં બનાવી દીધો હોય તો તમારા કોઈ પણ વાક્ય લખો, જ્યારે એનો કન્ટેન્ટ તમે લખશો ત્યારે ખોટો બેટા પડશે નહીં. એટલે આ શોર્ટકટ છે હૃદયને યાદ રાખવાનું. ઓકે, એટલે આ રીતે આપણા અંગોમાંથી ફેફસામાં અને ફેફસામાંથી અંગોમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિરનું વહન ચાલ્યા કરતું હોય છે. અને એ બધી જ વસ્તુ શક્ય છે આપણા હાર્ટ એટલે કે હૃદય દ્વારા. ત્યાર પછી ત્રીજો આઈએમપી પ્રશ્ન જે છે એ છે આપણું ઉત્સર્જન તંત્ર એટલે કે કિડની. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, આ આપણું ઉત્સર્જન તંત્ર છે. આ ઉત્સર્જન તંત્રમાં જે રેડ સ્પોટ જે મોટા તમને દેખાય છે, આ વાલ જેવા આકારના, એ તમારી કિડની છે. ગુજરાતીમાં એને મૂત્રપિંડ કહેવાય. તો એક જોડ કિડની આપણામાં આવેલી છે, દરેકમાં ઓબ્વિયસ છે. ત્યાર પછી એ કિડનીનું કામ શું છે? તો કે એનું કામ મૂત્રનું નિર્માણ કરવાનું છે. હવે નિર્માણ તો થઈ ગયું છે, પણ બહાર કઈ રીતે આવશે? તો આ તમે નલિકા જોઈ શકો છો, આને મૂત્ર વાહિની કહેવાય, જેમાં મૂત્રનું વહન થાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ટેમ્પરરી મૂત્ર જે છે જ્યાં સંગ્રહ પામે છે એને કહેવામાં આવે મૂત્રાશય. અને અંતે આ ભાગ જે છે એટલે કે મૂત્ર દ્વાર મારફતે મૂત્ર શરીરમાંથી બહાર આવે છે. તો કેટલા શબ્દ કામના રહ્યા? પહેલો શબ્દ કિડની નંબર 1, બીજો શબ્દ મૂત્ર વાહિની નંબર 2, ત્રીજો શબ્દ મૂત્રાશય નંબર 3, અને ચોથો શબ્દ મૂત્ર દ્વાર. આ 4 વિશે 2 વાક્ય લખીએ અને સચોટ આકૃતિ પાડીએ એટલે આપણા કન્ફર્મ 4 માંથી 4 માર્ક આવશે.
આકૃતિના 2 માર્ક્સ અને આ 4 મુખ્ય ભાગો વિશે 2 વાક્ય. બસ આટલું જ. આ તમારો એનસીઈઆરટી પ્રમાણેનો ડાયાગ્રામ છે. તમે જોઈ શકો છો એમાં શીરા ધમની દરેક વસ્તુ આપેલી છે અને આપણે એક્ઝેક્ટલી દોરવાનો પણ આ જ ડાયાગ્રામ છે. અને ત્યાર પછી તમે ધ્યાનથી જુઓ તો કન્ટેન પણ મેં અહીંયા આપ્યું છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ 4 શબ્દ મુખ્ય ભાગ જે છે એના વિશે 2 પોઈન્ટ તમારે તૈયાર કરવાના છે. તો જો તમે 4 ભાગો જે છે એના 2 પોઈન્ટ ક્લિયર કરો, આકૃતિ સરસ પાડો, એટલે આમાં પણ 4 માંથી 4. ફક્ત સર આકૃતિ પાડીને આવ્યા હોય તો કઈ વાંધો નહીં, તો 2 માર્ક્સ મળશે. એટલે આકૃતિ વાળા પ્રશ્નનો બેનિફિટ એ છે કે તમારા 50% માર્ક તો ફક્ત આકૃતિ પરથી જ આવી ગઈ. એટલે જે વિદ્યાર્થી ફક્ત આકૃતિ ડ્રો કરીને આવે છે એ પણ ફેલ થવામાં કે 0 માર્ક્સ એને મળવાના નથી. હા, પણ જે છોડી જ દેશે, પ્રશ્ન તૈયાર જ નહીં કરે, તો એને કોઈ બચાવી શકે. ઓકે, ચાલો. એટલે આ રીતે આ પ્રશ્ન પણ આપણે બતાવ્યો. ચોથો આઈએમપી પ્રશ્ન જે છે એ છે મનુષ્યનું શ્વસન તંત્ર, કે જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ. હવે શ્વસન તંત્રમાં ઘણા બધાને કન્ફ્યુઝન હોય કે સર આકૃતિ દોરવાની કે નહીં. તો એમાં બેટા આકૃતિ દોરવાની નથી, કારણ કે ટેક્સ્ટબુકમાં 3D આકૃતિ આપેલી છે. તમે આ આકૃતિ બનાવશો આ પ્રમાણે જોઈને 2D માં બનાવી શકો તો સરસ, પણ 3D આકૃતિ તમે બનાવવાનો પ્રયાસ કરશો તો સમય બગડશે અને ટાઈમ પર પેપર નહીં પડે. એટલે 2D આકૃતિ બનાવો તો રાઈટ, અધરવાઇઝ એની જરૂર નથી. તો હવે સર આમાં કઈ રીતે 4 માંથી 4? ધ્યાનથી જુઓ બેટા. શ્વસન તંત્ર પણ તમે ભણી ગયા છો. શરૂઆત ક્યાંથી થાય તો કે આ નાક જે છે એમાં 2 હોલ જે છે એને નાસિકા છિદ્ર કહેવાય. હવા અહીંયાથી એન્ટર થાય છે, પછી આ જે પેસેજ જે છે આ પટ્ટી, આને નાસિકા કોટર કહેવામાં આવે. એટલે હવા ત્યાંથી આગળ વધે છે. ધીમે ધીમે હવા ત્યાંથી કંઠનળીમાં જશે, કંઠનળીમાંથી સ્વર યંત્રમાં, ત્યાંથી શ્વાસ નળી. તમે અહીંયા ટચ કરો, આ પોઈન્ટ જે છે શાર્પ પોઈન્ટ, ત્યાંથી શ્વાસ નળી તમારી શરૂઆત થાય છે. ધીમે ધીમે શ્વાસ વાહિનીમાં જાય છે. એ શ્વાસ વાહિનીઓ 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે, એને કહેવાય શ્વાસ વાહિકાઓ. અને ત્યાર પછી અહીંયા અંદરની બાજુ જે આવેલા છે એ જે આપણા સૌથી મહત્વનું અંગ છે શરીરનું, એને કહેવાય ફેફસા. ઇંગ્લિશમાં એને કહેવાય લંગ્સ. એટલે એ લંગ્સમાં હવા જાય છે, ઓક્સિજન જે છે લંગ્સમાં જાય છે. અને એની નીચે તમે જોઈ શકો છો કે ચપટો પોરોદર પટલ પણ આવેલો છે. એટલે આ રીતે હવા નાસિકા છિદ્રથી શરૂ કરીને છેલ્લે ફેફસામાં જાય છે. પણ ફેફસામાં એ ક્યાં જાય છે? ફેફસામાં ખોવાઈ જાય છે? નથી ખોવાતું. ફેફસામાં તમે ધ્યાનથી જો, આ જે પરપોટા જેવી રચના દેખાય છે તમને, બલૂન્સ જેવી, ફુગ્ગા જેવી રચના, એ સૌથી મહત્વના ભાગ છે. એની અંદર એ ઓક્સિજન જાય છે. એ ધમનીઓ અને શીરાઓથી જોડાયેલા છે, રુધિર કેશિકાઓથી એની ઉપર જોડાયેલા છે. એટલે આ રીતે ઓક્સિજન વાયુ અહીંયા વાત છિદ્ર જે આપણે કહી શકીએ ત્યાં સુધી જાય છે અને ત્યાંથી બેટા એ શરીરમાં આગળ વધે છે. એટલે વિચારો કેટલી જબરજસ્ત રચના છે ભગવાન, કે જેમાં આ રીતે ઓક્સિજન આ રીતે બોડીમાં ફેફસા થ્રુ ટ્રાન્સમિટ થાય છે. એટલે અહીંયા તમારે જો 4 માંથી 4 મેળવવા હોય તો એમાં તમારે મુખ્ય 3 પોર્શન પર ધ્યાન આપવું પડશે. પહેલા નસકોરા એટલે નાસિકા માર્ગ વિશે 2 પોઈન્ટ લખવાના, ગળામાં જે ભાગ રહેલા છે એમાંથી 3 પોઈન્ટ લખવા પડશે, અને ફેફસાના ભાગમાંથી 3. એટલે મેં સ્ક્રીન પર 8 પોઈન્ટ આપ્યા છે. આ 8 પોઈન્ટ લખો તો જ તમારા 4 માંથી 4 આવે, અધરવાઇઝ માર્ક કપાઈ જશે. કારણ કે આકૃતિ દોરવી આની કમ્પેરેટિવલી ડિફિકલ્ટ છે. ઓકે, એટલે અહીંયા 8 પોઈન્ટ તૈયાર કરીને જશો તો તમારા 100% 4 માંથી 4 માર્ક આવશે. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે એ છે જારક અને અજારક શ્વસન. તો જારક અને અજારક શ્વસનની વાત કરીએ તો સર આમાં 4 માંથી 4 કઈ રીતે મળી શકે? તો ધ્યાન રાખજો બેટા, આ જે ટેબલ આપેલું છે આ જ સૌથી વધારે મહત્વનું છે. આ ટેબલના 2.5 માર્ક્સ છે. જો આ ટેબલ તમારું રાઈટ પડે એનો અર્થ કે તમારા 2.5 માર્ક્સ કમ્પલસરી આવી ગયા છે, અને બાકીના 1.5 માર્ક જે છે કન્ટેન્ટના છે. હવે જારક અને અજારક એ તમે ભણ્યા જ છો આખું વર્ષ, તેમ છતાં હું જણાવ્યું કે જારક શ્વસન એટલે એવું શ્વસન કે જેમાં ઓક્સિજન હાજર હોય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા બેઠો છું, શ્વાસ લઈ રહ્યો છું, ઓક્સિજન મારા શરીરમાં જાય છે, એનો અર્થ કે મારું શ્વસન કેવું કહેવાય? જારક કહેવાય. બરાબર. અને કોઈ બેક્ટેરિયા છે બ્રહ્માંડમાં ફરતા હશે, બ્રહ્માંડમાં સ્પેસમાં તો ઓક્સિજન છે નહીં, તો પણ એ જીવિત હશે.
તો એવા બેક્ટેરિયા હોય, એવા જીવો હોય કે જેમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી અને તેમ છતાં પણ એ શ્વસન કરતા હોય તો એને અજારક શ્વસન કહેવાય. અને આખી ક્રિયા તમે સમજવી હોય તો એના માટે તમે આ સમીકરણ ધ્યાનથી જોઈ શકો છો. ને તમે આખું વર્ષ ભણ્યા છો કે સૌપ્રથમ ગ્લુકોઝનો જે કણ જે છે એ કણ કોષરસ દ્વારા કોષરસમાં ક્રિયા થાય, એ પાયરુવેટમાં કન્વર્ટ થશે. ત્યાર પછી યીસ્ટ હોય કે વનસ્પતિ હોય કે કણાભસૂત્ર હોય, એમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રોડક્ટ મળતા હોય છે. એ જ આપણું રિઝલ્ટ છે શ્વસન. ફોર એક્ઝામ્પલ આપણી વાત કરી તો સર આપણને આપણા શરીરમાં શું મળે, ત્રણમાંથી કયું આપણને લાગુ પડે? તો બેટા આપણને આ ત્રીજા નંબરનું લાગુ પડશે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા, આ વસ્તુ જે છે એ આપણા શરીરમાં બાય પ્રોડક્ટમાં મળે છે ગ્લુકોઝમાં, જેને શ્વસનની ક્રિયા છે. એટલે આ ટેબલ તમે કમ્પ્લીટ કરો તો એના બેટા 2.5 માર્ક્સ મળશે. અને ત્યાર પછી તમે લખાણમાં એની 5 to 6 પોઈન્ટ લખી શકો છો, જેના તમને 1.5 માર્ક મળશે. ફક્ત સર સમીકરણ લખીને આવીએ તો પણ 2 માર્ક્સ કન્ફર્મ, 2 થી. એટલે વિચારો, આ પણ એકદમ સરળ પ્રશ્ન હતો જે તમારો અહીંયા મેં કમ્પ્લીટ કર્યો. એટલે આ રીતે બેટા બાયોલોજીના જે પ્રશ્નો જે છે એ 5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન બોર્ડ એક્ઝામની અંદર આવી શકે છે. મેં કીધું એ પ્રમાણે ડાયાગ્રામ કમ્પ્લીટ કરો, સારી રીતે પ્રેક્ટિસ કરો તો 100% તમારા માર્ક્સ આવશે જ. હવે લાસ્ટમાં વાત કરીએ ફિઝિક્સ. ઓકે સર, ફિઝિક્સમાં કયા ચેપ્ટર છે? તો ફિઝિક્સમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે એની આપણે વાત કરીએ તો એ ચેપ્ટર કયા છે? તો ફિઝિક્સની અંદર 2 ચેપ્ટર છે જ્યાંથી 4 માર્કના સવાલ આવવાના છે. એમાં પહેલું ચેપ્ટર જે છે એ છે પ્રકરણ 11, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે ભણ્યા છો આખું વર્ષ, અને એનો પહેલો જ આઈએમપી પ્રશ્ન છે માનવ આંખ, હ્યુમન આઈ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમારી આંખ પણ હમણાં જોઈ રહી છે મને, અને મારી આંખ પણ હમણાં તમને જોઈ રહી છે. તો આ આંખ જે છે પહેલો આઈએમપી પ્રશ્ન છે આનો. બોર્ડમાં આ સવાલ પણ પૂછાઈ શકે છે સોમવારની એક્ઝામમાં. તો સર આમાં ફૂલ માર્ક્સ લાવવા હોય તો શું કરીશું? તો પહેલા બેટા 2 માર્ક્સ એના છે આ સચોટ આકૃતિના, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઘણા બધા ભાગો છે એમાં, રાઈટ? એમાં તમે કીકી તમને દેખાઈ રહી છે, તરલ રસ છે, સિલિલરી સ્નાયુ છે, કનિનિકા છે, આ બધું આપણે ભણી રહી છે. આ જેટલા ભાગો જે છે એ દરેક ભાગો વિશે ફક્ત 2 કાર્ય લખવાના છે. ફોર એક્ઝામ્પલ હું કીકીની વાત કરું તો ઓબ્વિયસ છે કે તમે આ બ્લેક કલરનો ડોળો જોઈ શકો છો તમારી આંખમાં પણ અને મારી આંખમાં પણ, તો એને કીકી કહેવાય. સૌથી બહારનું જે પડ જે છે એને પારદર્શક પટલ કહેવાય. ત્યાર પછી અંદર જે લેન્સ આવેલો છે જે તમે જોઈ શકો છો આકૃતિમાં, એને આપણે નેત્રમણી કહી શકીએ, નાગમણી નહીં, નેત્રમણી, જે બહિર્ગોળ લેન્સ છે. ત્યાર પછી પ્રકાશના કિરણો લેન્સ મારફતે વક્રીભવન પામીને જે પાછળના પડદા પર એટેચ થાય છે, એ પાછળનો ભાગ જે છે એને આપણે નેત્રપટલ કહી શકીએ છીએ. એ નેત્રપટલમાં આજે તમને જે સ્નાયુ પેશીઓ જે દેખાઈ રહી છે એ દરેક પેશીઓ જે છે એને દ્રષ્ટિ ચેતા કહેવામાં. એટલે તમે જે જોવો છો ને એ આ દ્રષ્ટિ ચેતા મારફતે જ મગજ સુધી જાય. મગજ કહે કે હા ભાઈ આ કોમ્પ્યુટર સ્ક્રીન છે, આ ભાઈ આંખ છે, ત્યારે જ મારા મોઢામાંથી શબ્દ આવે. તો ખાલી વિચારો બેટા કે ભગવાનની આ રચના કેટલી જબરજસ્ત છે કે હું કોઈ વસ્તુને જોઉં છું, કિરણ વક્રીભવન પામીને પાછળ અથડાય છે, મગજ પર જાય છે, મગજ કહે છે કે હા આ સર બેઠા છે, ને પછી હું બોલું છું તો વિચારો આ સ્પીડ કેટલી ફાસ્ટ હશે. આજે ચેતા મારફતે જે આ સિગ્નલ જાય અને પાછા આવે એની સ્પીડ કેટલી ફાસ્ટ હશે. એટલે આટલી જ ફાસ્ટ રીતે આપણે સાયન્સમાં સારા માર્ક્સ પણ લાવવાના છે. એટલે આકૃતિ સાચી પાડો બેટા તો એના 2 માર્ક્સ, અને ત્યાર પછી જે કન્ટેન્ટ જે છે એમાં તમે કોઈ પણ 5 ભાગોના 2 કાર્ય લખી નાખો એટલે વાર્તા પૂરી, 4 માંથી 4. બીજો સવાલ જે આંખ પર આધારિત છે એ છે બેટા લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી. હવે તમે મને જોઈ શકો છો કે મેં ચશ્મા પહેર્યા છે, એનો અર્થ મારી આંખ પણ ખામીયુક્ત છે એમ કહી શકાય. પણ મારી જે ખામી જે છે છોકરાઓ, એ લઘુ દ્રષ્ટિની ખામી છે. સ્ક્રીન પર ઇંગ્લિશ શબ્દો લખ્યા છે તો હું કહી રાખું, માયોપિયા એટલે એને કહેવાય લઘુ દ્રષ્ટિની ખામી.
અને હાઇપરમેટ્રોપિયા એટલે એને કહેવામાં આવે ગુરુદ્રષ્ટિની ખામી. તો લઘુ દ્રષ્ટિ ને ગુરુદ્રષ્ટિ બહુ સરળ છે, ધ્યાનથી સાંભળજો. જેટલા પણ વ્યક્તિઓને નાની ઉંમરે ચશ્મા આવતા હોય એ દરેક લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. એ વ્યક્તિઓને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. જેમ કે સર ભણાવતા હોય ને આપણે છેલ્લી બેઠકી પર બેઠા હોઈએ તો એને દૂરનું બરાબર દેખાતું નથી. એનું વૈજ્ઞાનિક કારણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કેમ આવું થાય સર? કારણ કે એમાં આંખના આગળના ભાગમાં જ કિરણો ભેગા થઈ જાય છે. એના કારણે વસ્તુ કેવી દેખાય? બ્લર દેખાય છે. હવે માની લો કે તમારા દાદા દાદી કે પપ્પા મમ્મીની વાત કરું તો એમને જે ખામી હોય એને બેટા ગુરુ દ્રષ્ટિની ખામી. તમે જો એમાં કિરણો ક્યાં ભેગા થાય છે? એમાં કિરણો આંખની પાછળના ભાગમાં એટલે કે નેત્રપટલની પાછળના ભાગમાં ભેગા થાય છે. એટલે આ ડિફરન્સ વૈજ્ઞાનિક કારણ પણ ખબર પડી ગઈ તમને. તમારા મમ્મી પપ્પાની વાત કરીએ તો તમારા મમ્મી પપ્પા જ્યારે ઘરે બેઠા હોય હોલમાં અને ટીવી ચાલતું હોય, અનુપમા ચાલતી હોય, જો એ અનુપમાને જોશે તો એમને દૂરથી દેખાશે કે ભાઈ અનુપમા. પણ સવારમાં જ્યારે પેપર વાંચતા હોય ત્યારે તમે એમના ચશ્મા છુપાડી દો ને એમને કહો ચાલો ભાસ્કર વાંચો, શું કીધું મોદીજીએ, તો એ નહીં વાંચી શકે. એનો અર્થ કે એમને પેપર વંચાતું નથી નજીકનું, પણ દૂરની અનુપમા દેખાય. તો એમની ખામી કઈ કહેવાય? ગુરુદ્રષ્ટિની ખામી. અને મારી વાત કરું તો કે ભાઈ મને સ્ક્રીન પર દેખાય છે પણ ત્યાં કોણ ઊભું છે એ દેખાતું નથી, તો એ કઈ ખામી કહેવાય બેટા? લઘુ દ્રષ્ટિ. એટલે જેને દૂરનું ના દેખાતું હોય એના માટે લઘુ દ્રષ્ટિ, જેને નજીકનું ના દેખાતું હોય એના માટે ગુરુ દ્રષ્ટિ. એટલે આ રીતે ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ વાળો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે અને સોમવારે આ સવાલ પણ આવી શકે છે. એટલે આને બરાબર પ્રિપેર કરજો. આ ચેપ્ટરમાંથી એક જ સવાલ આવવાનો છે. ક્યાં તો માનવ આંખ આવી શકે મેં કીધું એ પ્રમાણે, ક્યાં તો લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિની ખામી. અને આ પ્રમાણેનો ડાયાગ્રામ તમારે એક્ઝામમાં તમે આ બનાવો એટલે આ ડાયાગ્રામના જ 2 માર્ક્સ છે. એટલે આકૃતિ આમાં પણ કમ્પલસરી છે અને બાકી 4 થી 5 પોઈન્ટ જે છે એ તમારા લખાણના છે. ઓનલી 4 to 5 points. પણ આકૃતિમાં કોઈ પણ ભૂલ પડવી જોઈએ નહીં. ત્યાર પછી આગળ વાત કરીએ. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ દરેકમાં આકૃતિ કમ્પલસરી છે. ત્રીજો આઈએમપી પ્રશ્ન જે છે એ છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અને વિભાજન. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં એક પ્રિઝમ આપેલો છે. હવે પ્રિઝમ પણ તમે ઘણીવાર પ્રેક્ટિકલી જોયા પણ હશે. ઘણીવાર તમે ડોક્ટર પાસે જાઓ મેડિકલ ચેકઅપ માટે તો એમના ડેસ્ક પર પણ ઘણા બધા સાધનો પડ્યા હોય છે. એમાં ક્યારેક તમને પ્રિઝમ પણ દેખાય. ફોર એક્ઝામ્પલ અહીંયા ડેસ્ક પર તમે જોઈ શકો છો મારી પાસે પ્રિઝમ નથી પણ સમઘન છે. એટલે આવો જ કાચનો પ્રિઝમ પણ અવેલેબલ છે. હવે એ પ્રિઝમમાં માની લો કે બહારથી શ્વેત પ્રકાશ આપાત થાય એટલે કે અંદર જાય તો આવું ન્યૂટને શોધી કાઢ્યું કે સફેદ પ્રકાશ પ્રિઝમ પર એટેક કરે, એના પર આપાત થાય તો એનું 7 રંગોમાં વિભાજન થાય છે. અને એ 7 રંગો તમે સ્ક્રીન પર જોઈ શકો. જાની, વાલી, પીનાલા. આ નાનપણથી આપણે બોલતા આવીએ છીએ એને આપણે રેઇનબો કલર પણ કહી શકીએ, સપ્તરંગી પણ કહી શકીએ, મેઘધનુષ રંગો પણ કહી શકીએ. આવું જોવા મળે છે. એટલે કેટલું જબરજસ્ત વસ્તુ જે છે આ એક્સપેરિમેન્ટ દ્વારા આપણને મળે છે કે ભાઈ સર સફેદમાંથી 7 થઈ ગઈ તો સર હવે આ 7 ને ભેગા કરીએ તો સફેદ બને? યસ. એ પણ કહેનાર વ્યક્તિ જે હતા એ હતા સર આઇઝેક ન્યૂટન. એમણે જ આ શોધી કાઢ્યું. તમે ધ્યાનથી જુઓ. પહેલા પ્રિઝમમાં દ્વારા કિરણ 1 માંથી 7 થયા અને જેવું તરત પ્રિઝમને ઉલટાવીને ગોઠવીએ તો એ 7 રંગો ફરી પાછા જોડાઈને એક જ રંગ બની જાય છે. એ કયો? સફેદ. એટલે સફેદમાંથી 7, 7 માંથી સફેદ. આવું કહેનાર વૈજ્ઞાનિક કોણ હતા બેટા? તો કે સર આઇઝેક ન્યૂટન, જે થિયરીમાં આપ્યું પણ છે. એટલે આ આકૃતિ સચોટ રીતે તમે ડ્રો કરો એટલે એના 2 થી 2.5 માર્ક્સ અને કન્ટેન્ટ રાઇટ તમારો થાય એટલે તમારા 2 માર્ક્સ. તમે જોઈ શકો છો અહીંયા એનસીઈઆરટી પ્રમાણે આપણે 3D આકૃતિ બનાવવાની નથી, આપણે 2D જ આકૃતિ બનાવવાની છે. ઓકે, એટલે આ પ્રશ્ન પણ બરાબર પ્રિપેર કરજો આકૃતિ સાથે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ચોથો પ્રશ્ન જે હું મૂકી રહ્યો છું એ છે રેઇનબો. તમને એવું લાગશે કે સર પેલામાં પણ 7 રંગ આમાં પણ 7 રંગ, પણ એ પ્રશ્ન બેટા ફક્ત પ્રિઝમ વાળો હતો. એટલે પ્રશ્ન વાંચજો. જો એક્ઝામમાં મેઘધનુષ્ય પૂછાય તો પ્રિઝમ નથી બનાવવાનું. મેઘધનુષ્ય પૂછાય તો આ રીતે પાણીનું ટીપું બનાવવાનું છે. આપણે આકાશમાં જોઈએ
ચોમાસાની ઋતુમાં કે આવો 7 રંગ દેખાય છે. તો એ કેમ દેખાય છે બેટા, એનું વૈજ્ઞાનિક કારણ આપણે થોડું થોડી તમે આકૃતિમાં જોઈ શકો છો. એક વરસાદનું એક પાણીનું ટીપું આપેલું છે. પ્રકાશ જેવો ટીપાની અંદર જશે એટલે તરત એકમાંથી પેલા 7 રંગ છૂટા પડ્યા. આને કહેવામાં આવે વિભાજન. પછી એ 7 રંગ અંદર અથડાય છે. જો ધ્યાનથી, તો એ શું થાય છે? તો એનું પ્રકાશનું પરાવર્તન થાય છે. અને પરાવર્તન ને વક્રીભવન કમ્પ્લીટ થયા પછી જ્યારે એ 7 રંગો બહાર આવે છે ત્યારે આપણે શું દેખાય એ તમે જોઈ શકો છો. વોટ વી સી, એટલે આપણને તો સાહેબ આવું પટ્ટો દેખાય છે. એ પટ્ટો દેખાવાનું કારણ એ છે કે ગ્રેવિટીના કારણે આપણને આવો આર્ક દેખાય છે. હવે બીજી વસ્તુ, સર આવું તો દેખાય પણ કઈ દિશામાં દેખાય? તો ધ્યાન રાખજો બેટા, દિશા સૌથી વધારે મહત્વની છે. સૂર્યોદય એટલે કે સૂર્ય જ્યારે પૂર્વમાં ઉગે ત્યારે હંમેશા મેઘધનુષ્ય પશ્ચિમમાં જ દેખાય. કોઈ સૂર્યને જોયા કરશે કે સાહેબ દેખાયું નહીં, મને તો દેખાયું નહીં, પણ ક્યાંથી દેખાય ભાઈ? સૂર્યની ઓપોઝિટ દેખાશે. એટલે આ દિશા સૌથી વધારે મહત્વની છે. ત્યાર પછી બીજું, તમે સીધું જુઓ 180 ડિગ્રી પર તો પણ નહીં દેખાય, 0 ડિગ્રી પર પણ નહીં દેખાય. એંગલ તમે ધ્યાનથી જુઓ. ફોર એક્ઝામ્પલ, તમે 40 ડિગ્રી તમારી હાથ સ્ટ્રેટ રાખો તો આ તમારો 0 ડિગ્રી છે. અને આ રીતે હાથને સ્ટ્રેટ લંબાવી દો તો આ 90 ડિગ્રી છે. આની વચ્ચે હાથ રાખવાનો પ્રયાસ કરો તો એ તમારો 45 ડિગ્રીનો ખૂણો બને, 42 થી 45. તો તમે ક્રોસમાં જુઓ એટલે કે 0 થી 90 ની વચ્ચે 40 થી 45 ની રેન્જમાં તો જ બેટા રેનબો દેખાય. આ નિયમ છે, આ એવિડન્સ છે, આ રિઝલ્ટ છે. એટલે તમે એમ નીચે જોશો એમ જમીનમાં, સર દેખાયું નહીં, તો ક્યાંથી દેખાય? સર દેખાયું નહીં તો નહીં દેખાય, ક્રોસ જોશો તો જ દેખાશે. એટલે આ રીતે બેટા રેનબો એ એક પ્રકારની નેચરલ સ્પેક્ટ્રમ છે જે આપણને પ્રાકૃતિક રીતે જોવા મળે છે. એનું કોઈ મહત્વ નથી, પણ આ એક ઘટના છે જે આપણા વાતાવરણમાં થઈ રહી છે અને એના પરથી પ્રશ્ન 100% આવી છે. એક્ઝામમાં તમારે જે આકૃતિ દોરવાની છે જેના 1.5 થી 2 માર્ક્સ મળે એ છે આ આકૃતિ. અહીંયા જે સર્કલ આપ્યું છે એ છે બેટા તમારું પાણીનું ટીપું, અને કઈ રીતે સફેદ પ્રકાશમાંથી 7 રંગો છૂટા પડે છે એ તમારે અહીંયા દર્શાવવાના છે. એટલે આકૃતિના 2 માર્ક્સ અને 2 માર્ક્સ તમારા છે કન્ટેન્ટ. એટલે આ રીતે તમે 4 માંથી 4 લાવી શકો. ફક્ત ટીપું દર્શાવીને આ પ્રમાણનું નામ દેશાણ કરો તો પણ તમને એક્ઝામમાં 2 માર્ક્સ 100% મળશે. ઓકે, એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન એ છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. હવે આપણને એમ થાય સર તમે પહેલા ધોરણની પોએમ ગાઓ છો. પોએમ શું હતી પહેલા ધોરણ? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો પહેલી વાત, સ્ટાર લિટલ નથી, તારાઓ બહુ મોટા છે, આપણાથી કરોડો કિલોમીટર દૂર આવેલા છે. અને જ્યારે આ કરોડો કિલોમીટર દૂરથી પ્રકાશ આપણી પાસે આવે છે ત્યારે શું થાય છે એ આ પ્રશ્ન છે. તમે આકૃતિ ધ્યાનથી જુઓ. અહીંયા એક વ્યક્તિ ઊભા છે બ્લુ કલરના કપડામાં અને તારાઓમાંથી એક પ્રકાશ આવી રહ્યો છે. તમે ધ્યાનથી આકૃતિ જોશો તો પ્રકાશ સીધો નથી આવતો આપણી આંખ, એ પ્રકાશ થોડો વાંકો થઈને આવે છે. તો સર આવું કેમ? પ્રકાશ પણ કઈ રીતે ટર્ન મારે? એને પણ આમ હાઈવે છે, કોઈ યુટર્ન આપેલા છે? તો કશું નથી બેટા. આ બધાનું કારણ એક જ શબ્દ છે, એ છે એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણ. જો વાતાવરણ ના હોય તો આવી કોઈ ઘટના નહીં, વાતાવરણ હોય તો આ બધું થાય. હવે આ પ્રકાશના જે વાંકા વળવાની જે ઘટના જે છે એના જ માટે બીજો શબ્દ કયો છે? રિફ્રેક્શન. એટલે એને કહેવામાં આવે વક્રીભવન. વાતાવરણીય વક્રીભવન ના કારણે પ્રકાશ એના મૂળ માર્ગેથી સહેજ વાંકો વળીને આપણી આંખમાં આવે છે. હવે બીજું વસ્તુ, સર આ વાંકો વળીને આવે છે પણ અમને તો ઉપર જોઈએ તમને તો એવું કઈ દેખાતું જ નથી. એ ક્યાંથી દેખાય બેટા? કારણ કે પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી પ્રકાશ તમારી આંખમાં આવે, 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો તમે આમ પ્રકાશને આમ પકડી શકવાના છો? પ્રકાશ પકડાય એમ થોડો પકડાય. એટલે આટલી ઝડપથી પ્રકાશ તમારી આંખમાં આવે ને ત્યારે આપણને શું દેખાય કે પેલો જે પ્રકાશ જ્યાંથી આવી રહ્યો છે એ તારો ચમકે છે, આમ ઝબુક ઝબુક લાગે, પણ એ ખરેખર ઝબુકતા હોતા નથી. આ બધી ગેમ કોણ રમે છે આપણી સાથે? પૃથ્વીનું વાતાવરણ. અને આ પ્રકાશ આટલી ઝડપે આપણી આંખમાં આવે પછી આપણને એવું લાગે તારા ટમટમ કરે છે, પણ તારા ટમટમતા વાસ્તવિક રીતે હોતા નથી. પણ પૃથ્વી પરથી જોઈએ તો શું લાગે કે ભાઈ સર તારાઓ શું કરે છે? ટમટમ કરે છે. એટલે આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાય છે
આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ તારાઓ કેમ ટમટમ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ જે અહીંયા મેં આપી છે એ આકૃતિ તમે સચોટ રીતે ડ્રો કરો એના 1.5 માર્ક્સ છે, 1.5 થી 2 માર્ક્સ છે, 1.5 to 2 માર્ક્સ. બરાબર. એમાં તમે વ્યક્તિગત રીતે કોઈક આંખ બતાવી દો તો પણ ચાલે, માણસ બતાવો તો પણ ચાલે. અને બાકીના 2 માર્ક્સ બેટા શેના છે તો કે કન્ટેનના, જેમાં તમારે પૃથ્વીના વાતાવરણ વિશે 2 થી 3 પોઈન્ટ 4 પોઈન્ટ લખવા પડે કે કઈ રીતે પ્રકાશનું કિરણ વાંકું વળે છે. એનું મુખ્ય કારણ છે વક્રીભવન. એટલે પોઈન્ટ્સ તમે લખો સચોટ રીતે તો એના બેટા તમને મળશે 2 થી 2.5 અને આકૃતિના જે છે 1.5 થી 2 માર્ક્સ, ડિપેન્ડ ઓન એક્ઝામિનર અને જે ચેક કરે છે એના પર ડિપેન્ડ કરતું હોય છે. પણ જનરલી આકૃતિ સાચી પડે નામ નિશાન સાથે એટલે તમારો બેટા 50% ક્વેશ્ચન તો તમારો રાઈટ જ થઈ ગયો. હવે ફક્ત આપણે કન્ટેન્ટની વાત કરવાની. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ 13મા ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં આવવાના છે, ટોટલ 2. તો એ 2 પ્રશ્નો કયા હોઈ શકે એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન બેટા 13મા ચેપ્ટરનો આઈએમપી સવાલ જે છે એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર ચુંબક આપવામાં આવ્યું છે. આ ચુંબકના 2 ધ્રુવો પણ છે, એક નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે. આ પણ તમે ભણી જ ગયા છો, પણ તેમ છતાં હું જણાવી દઉં કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બેટા બહાર નીકળે, ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય, ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય. એટલે આ આકૃતિ તમે બનાવશો તો જ માર્ક મળશે, ખાલી લખ્યા કરશો તો માર્ક મળશે નહીં. બરાબર. આ ક્ષેત્ર રેખાઓ વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, મેગ્નેટ વાળો. તો એના વિશે પણ તમારે આકૃતિ દોરીને સમજણ આપવી. ત્યાર પછી એક મહત્વનો નિયમ પણ બોર્ડમાં પૂછાય છે, એને કહેવાય જમણા હાથના અંગૂઠાનો નિયમ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર આકૃતિ પણ આપી છે. આ નિયમનું થોડું ડેમોન્સ્ટ્રેશન કરીએ આપણે. માની લો કે આ વાયર છે, આ શું છે બેટા વાયર છે. ઓકે, હવે આ નિયમ સમજવા માટે શું કરવાનું, આ મારો જમણો હાથ છે. જમણા હાથ જે છે આ વાયરને પકડવા માટે હું શું કરીશ તો કે ઓબ્વિયસ છે કે સર આંગળીઓને વાળવો પડશે અને અંગૂઠો ઉપર જશે. આ રીતની અરેન્જમેન્ટ તમે કરી. હવે માની લો કે કરંટ આ દિશામાં ઉપર જાય છે, નીચેથી ઉપર, એટલે કે અંગૂઠાની દિશામાં. તો સર ચુંબકીય ક્ષેત્ર આમાં ક્યાં લાગતું હશે તો એ બેટા આંગળીઓની દિશામાં લાગે, એટલે કે આ દિશા. એટલે અંગૂઠો વિદ્યુત પ્રવાહ અને આંગળીઓ જે છે એ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. જો આ વાયરમાંથી કરંટ પાસ થતો હોય તો આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા હશે અને કરંટ ઉપર જતો હશે. કેટલો સરસ નિયમ છે જે આપણે ખાલી જમણા હાથ દ્વારા સમજી શકીએ છીએ. એટલે આપણે આનો ઉપયોગ ખાલી અંગૂઠા માટે નથી કરવાનો, અંગૂઠા છાપ માટે નથી કરવાનો, આપણે આનો ઉપયોગ નિયમ સમજવા માટે પણ કરવાનો છે. એટલે જેવો વિડીયો કમ્પ્લીટ થાય એટલે પ્લીઝ લાઈક ધીસ વિડીયો અને શેર પણ એને મેક્સિમમ કરો, જેથી દરેક 10મા ધોરણના જેટલા પણ સ્ટુડન્ટ જે છે એને એનો મેક્સિમમ બેનિફિટ મળે. ખાસ કરીને વીક સ્ટુડન્ટ માટે વધારે, જેણે આખું વર્ષ કદાચ અટવાયા હોય, બરાબર પ્રિપેરેશન નહીં કરી હોય, એ પણ આ સાંભળીને 100% પાસ થવા તરફ આગળ વધી રહ્યા છે. આગળ વાત કરીએ આપણે. નેક્સ્ટ આ સવાલ તો થઈ ગયો, જમણા હાથના અંગૂઠાનો નિયમ, આકૃતિ સચોટ પાડવી. તમે ધ્યાનથી જુઓ, અહીંયા એક ખીલી છે, એને બેટરી સાથે જોડેલી છે અને સાધારણ ખીલીને મેં મેગ્નેટ બનાવી દીધી. સર આવું અમે કરી શકીએ ઘરે? યસ, 100% થઈ શકે. તમે વિજ્ઞાનને સમજો, પ્રેક્ટિકલ ઉપયોગ કરો તો 100% આ ખીલી શું બની ગઈ? મેગ્નેટ બની. આ ખીલી પરમેનન્ટ મેગ્નેટ નથી, એ ટેમ્પરરી મેગ્નેટ છે. જ્યાં સુધી એમાં કરંટ પાસ ના થાય ત્યાં સુધી ખીલી ખીલી છે. અને આ જે ગૂંચળું જે વાળ્યું છે ને, આ રચનાને સોલેનોઇડ કહેવાય. શું કહેવામાં આવે બેટા? સોલેનોઇડ. જે આખું વર્ષ તમે ભણ્યા હશો, પણ તમે શું ભણ્યા એનો અર્થ શું થાય છે એ બહુ મહત્વનું છે. એટલે સર ખીલીની જેમ કોઈ પણ લોખંડની વસ્તુને મેગ્નેટ બનાવી શકીએ તો આન્સર છે યસ. પણ શું કરવું પડે? એનું ગૂંચળું બનાવવું પડે, એને બેટરી સાથે કનેક્ટ કરવું પડે. અને આ રીતે વ્યવહારમાં જે સાધન યુઝ થાય છે એને કહેવામાં આવે ઇલેક્ટ્રોમેગ્નેટ. તમને ખબર હોય તો લોખંડની વસ્તુને ઉચકવા માટે મોટી મોટી ક્રેન આવે. આ ક્રેનમાં આ ઉપરના ભાગમાં જેવું મેગ્નેટ એટલે જેવો કરંટ પાસ કરવામાં આવે એટલે આ ટેમ્પરરી શું બની જાય? ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય. આ વસ્તુ ઉચકાઈ જાય પછી એને બીજી જગ્યા પર મૂકીને ફરી પાછું છોડવામાં એટલે એ વસ્તુ પાછી નીચે ચાલી જાય. એટલે આ કેટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલા માટે બેટા બોર્ડમાં આ સવાલ પણ પૂછાઈ શકે, જેને કહેવાય સોલેનોઇડ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ. સર હવે આમાં પાછું શું કરવાનું? 4 માંથી 4 લાવવા માટે સમજણ તો પડી ગઈ. તો આ આકૃતિ એનસીઈઆરટી ની છે બેટા.
એ આકૃતિ પરફેક્ટ ડ્રો કરવાની અને આ ગૂંચળું જે છે એને સાધારણ રીતે બનાવવાનો ટ્રાય કરો. આ બે આકૃતિ બનાવશો એટલે તમારા 2 માર્ક્સ કન્ફર્મ થઈ જાય. અને પછી ફક્ત 4 થી 5 પોઈન્ટ લખો એટલે તમારા 4 માંથી 4 માર્ક્સ. એટલે આ રીતે તમે સોલેનોઇડ અને ઇલેક્ટ્રોમેગ્નેટનો પ્રશ્ન જે છે એને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ બીજો પ્રશ્ન. સર આ તો ફરી પાછો હાથ આવ્યા જ કરે છે. તો ચાલો હવે આ હાથવાળા 2 પ્રશ્ન બીજા આઈએમપી છે. તમારો ડાબો હાથ દરેક આ રીતે કરી રાખે, ત્યાર પછી જમણો હાથ આ રીતે કરી. એક ડાબો હાથ છે ને એક શું છે જમણો હાથ છે. આ હાથવાળી પઝલ છે એને પતાવી જ દઈએ આપણે. તમે ધ્યાનથી જુઓ તો આ રીતે પોઝિશન તમારે સેટ કરવાની છે. બીજી આંગળી આ રીતે, પહેલી આંગળી તમે જોઈ શકો છો સ્ક્રીન પર આવી રહી છે ને અંગૂઠો ઉપરની તરફ છે. સ્ક્રીન પર તમે નહીં જુઓ, તમે ફક્ત મારી તરફ ધ્યાન. તો તમે યાદ રાખજો હંમેશા આ જે નિયમ જે છે ફ્લેમિંગનો નિયમ છે, આ ફ્લેમિંગે આપ્યો હતો. હાથ મારો છે પણ એને કહેવાય શું? ફ્લેમિંગના ડાબા અથવા જમણા હાથનો નિયમ. આવું એક્ઝામમાં પૂછાય છે. તો આકૃતિ દોરવી પડશે આપણે સચોટ રીતે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. પણ આકૃતિ દોરતા પહેલા યાદ શું રાખીએ કે સર આ દર્શાવે છે શું? તો ચાલો પહેલી વાત કરીએ. પહેલી આંગળી હંમેશા યાદ રાખજો, ડાબો નિયમ પૂછાય કે જમણો, પહેલી આંગળી હંમેશા ચુંબકીય ક્ષેત્ર જ દર્શાવે છે. શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ. હવે વાત આવે બીજી આંગળી. સર આમાં પણ બીજી આંગળી છે, આમાં પણ બીજી આંગળી છે. તો ડાબા હાથમાં બીજી આંગળી એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. અહીંયા પણ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, પણ ડાબામાં ખાલી વિદ્યુત પ્રવાહ લખવું, જમણામાં લખવું પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ફરી એકવાર રિવાઇઝ કરીએ. પહેલી આંગળી સર શું દર્શાવે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર બંનેમાં સેમ. બીજામાં અહીંયા વિદ્યુત પ્રવાહ અને અહીંયા પ્રેરિત વિદ્યુત પ્રવાહ. હવે વાત રહ્યો સર ફક્ત ખાલી અંગૂઠો. તો યાદ રાખજો અહીંયા અંગૂઠો એ ચુંબકીય બળ દર્શાવે છે અને અહીંયા એ વાહકની ગતિ દર્શાવે છે. ઓબ્વિયસ છે કે કોઈ વસ્તુ ગતિમાં હોય તો એનો અર્થ કે બળ ના પર લાગે છે એ જ કહેવાય. એટલે અહીંયા વાહકની ગતિ, અહીંયા તમારું લાગતું હોય છે, અહીંયા ચુંબકીય બળ, અહીંયા વાહકની ગતિ. એટલે આ રીતે ડાબા અને જમણા બેમાંથી કોઈ પણ સવાલ આવે બોર્ડમાં તો પહેલી આંગળીમાં સેમ છે, બીજી આંગળીમાં ખાલી પ્રેરિત શબ્દોનો તફાવત છે, ત્રીજી આંગળીમાં બળ અને ગતિ, બસ આટલો તફાવત છે. એટલે આ પ્રશ્ન પણ તમારો બહુ સરસ રીતે તૈયાર થઈ શકે જો એને કમ્પેરિઝન થી યાદ રાખો તો. હવે પ્રશ્ન એ થાય કે સર આ બધું નિયમનું કરવાનું શું? આ ડાબા અને જમણા હાથ તો એનો ઉપયોગ થાય છે બેટા, એમનેમ નથી. ડાબા હાથનો ઉપયોગ કરીને જે સાધન આજે પૃથ્વી પર આપણે બધી જગ્યા પર વપરાય છે, બધી જગ્યા પર ચાલી રહ્યું છે, એ છે ઇલેક્ટ્રિક મોટર. આજે કોઈ પણ તમે પંપ લો કે ઘરના કોઈ પણ મોટા મોટા સાધન લો, એમાં મોટર ના હોય એ શક્ય જ નથી. એસી હોય તો એમાં મોટર હોય, પંખાની કોઇલ એની અંદર નાની મોટર હોય, બધામાં જ મોટર હોય છે. તો આ મોટર વાળો સવાલ પણ મોસ્ટ આઈએમપી છે અને એ સવાલ 4 માંથી 4 લાવવા માટે એમાં તમારે આકૃતિ, જે મોટી આકૃતિ તમે જોઈ શકો છો એ તમારે દોરવી પડશે. તો હું પહેલા આકૃતિની થોડી વાત કરું કે સર આ તો બહુ વિચિત્ર આકૃતિ છે, સમજાવો તો ખરી. તો ચાલો જો ધ્યાનથી. જે રેડ અને બ્લુ કલર તમે જોઈ રહ્યા છો NS એ ચુંબક છે બેટા. એ ચુંબકની વચ્ચે જે લંબચોરસ આકાર આ રીતે તમને જોવા મળે છે, આ લંબચોરસ તમે જોઈ શકો છો અહીંયા, એ તમારી કોઇલ છે, કોઇલ કહેવામાં. ત્યાર પછી એની સાથે જે ગૂંચળું તમને જે દેખાઈ રહ્યું છે એને આપણે આ પ્રકારની રચના કહી શકીએ. આ પ્રકારનું ગૂંચળું જે છે અહીંયા આપેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એને એક્સેલ કહેવામાં. એના પર તમે ધ્યાનથી જો આ રીતે રિંગ ને ગોઠવવામાં આવી છે, એને સ્પ્લિટ રિંગ કહેવાય. અને એ સ્પ્લિટ રિંગની તમે જમણી બાજુ જોવાનો પ્રયાસ કરશો, અહીંયા સાઈડમાં XY જ્યાં લખેલું છે એને બ્રશ કહેવામાં. એટલે આ એક્સેલ, આ રોડ, સ્પ્લિટ રિંગ અને અહીંયા કહેવામાં આવે બ્રશ. અને ત્યાર પછી એ બ્રશને તમે ધ્યાનથી જોશો તો એ છેલ્લે બેટરી સાથે કનેક્ટેડ છે. આ તો મેં ખાલી ભાગોની વાત કરી. શું થશે સર આમાં એક્ઝેક્ટલી? તો આ આખું મોટર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ જે મેં થોડી વાર પહેલા તમને શીખવાડ્યું એના પર કામ કરે છે. પહેલી આંગળી તમે જો ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે નોર્થ થી સાઉથ. બીજી આંગળી જે છે કે વિદ્યુત પ્રવાહ છે, તમે ધ્યાનથી જો કરંટ આવી રહ્યો છે. અને અંગૂઠો કે પેલી કોઇલ જે ફરી રહી છે એની દિશા દર્શાવે છે. એટલે આ રીતે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મોટર કામ કરે છે. તો સર મોટર સાચી લખવી હોય તેમાં પહેલો પોઈન્ટ કયો હોય? તો હંમેશા યાદ રાખજો, કરંટ આપો છો તો મોટર ચાલે છે, કરંટ નહીં આપો તો મોટર નહીં ચાલે.
એક સિમ્પલ ઉદાહરણ કે તમે પંખાની સ્વિચ ચાલુ કરો તો પંખો ચાલુ થાય ને. એનો અર્થ એમ થાય કે તમે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કર્યું? તમે એનું મેકેનિકલ એનર્જી એટલે કે એને યાંત્રિક ઉર્જામાં તમે એનું રૂપાંતર, વિદ્યુતનું યાંત્રિકમાં રૂપાંતર કર્યું. હવે આનું ઉલટું શેમાં થાય? આનું ઉલટું થાય જનરેટર. હવે જનરેટર આપણે ક્યારે વાપરીએ વિચારો? સર જ્યારે પાવર ચાલ્યો ગયો ત્યારે અમે જનરેટર વાપરીએ પાછો પાવર લાવવા માટે. તો જો તમારી સામે જનરેટર પણ મૂકી રહ્યો છે, આ જનરેટર છે જો, અને એનો ડાયાગ્રામ છે એનસીઆરટી પ્રમાણે. તો સર જનરેટર અને મોટર સેમ જ કહેવાય? આકૃતિ જોતા બહુ નાનો તફાવત છે એમની અંદર, બાકી મેજોરિટી કોઈ તફાવત નથી. તો ચલો સમજજો, મોટર અને જનરેટર બેમાંથી કોઈ પણ સવાલ બોર્ડ એક્ઝામમાં આવી શકે. તો સર અમારે શું કરવાનું? તો આકૃતિ બધી ઓલમોસ્ટ શું છે બેટા? સેમ જ છે. ક્યાં તફાવત છે ખબર તમને? તફાવત ફક્ત અહીંયા છે. તો કે જનરેટરની અંદર આ જે જી લખેલો છે ને, જી ને ગેલ્વેનોમીટર કહેવાય. એક વિદ્યુતને માપવા માટેનું સાધન છે જેને જોડેલું છે, બરાબર. અને જ્યારે મોટરની વાત કરીએ તો મોટરમાં શું હોય છે? આ ગેલ્વેનોમીટરની જગ્યા પર બેટરી જોડેલી હોય, એટલે બેટરી લગાવેલી હોય તો એને મોટર કહેવાય, અને ગેલ્વેનોમીટર લગાડેલું હોય તો એને શું કહેવાય? જનરેટર. બાકીની આખી આકૃતિ લગભગ બધી રીતે શું છે? સેમ જ. એમાં પણ ડ્રિંગ્સ આવે, એમાં પણ મેગ્નેટ આવે, એમાં પણ ચુંબક આવે. એટલે એક સવાલ તૈયાર કરો મોટર બરાબર રીતે, તો જનરેટર ગિફ્ટમાં આવશે તમારી સાથે. અને બંનેના સિદ્ધાંત કેવા છે? ઉલટા છે. બંનેના સિદ્ધાંત કેવા છે બેટા? ઉલટા છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે વિદ્યુત ઉર્જા મારી પાસે છે અને મારે જોઈએ છે યાંત્રિક ઉર્જા, એટલે પંખો ચાલુ કરવો છે. તો વિદ્યુતનું યાંત્રિકમાં કોણ રૂપાંતર કરશે? તો કે સર એ મોટર દ્વારા થશે. અને ત્યાર પછી મારે સર પાછી ઇલેક્ટ્રિસિટી જોઈએ છે, મારા ઘરે પાવર જ નથી, તો તમારે યંત્રને ફેરવવું પડે મેગ્નેટની વચ્ચે. કોના દ્વારા? જનરેટર દ્વારા. જનરેટર જ્યારે તમે ચાલુ કરો ત્યારે યાંત્રિકનું વિદ્યુતમાં રૂપાંતર થાય, અને મોટર ચાલુ કરો ત્યારે વિદ્યુતનું યાંત્રિક. એકદમ સરળતાથી તમે મોટર અને જનરેટર વચ્ચેનો ડિફરન્સ બેટા સમજી શકો છો. આકૃતિમાં પણ નાનકડો તફાવત છે. એક સાથે બે સવાલ તમારા તૈયાર થયા, 4-4 માર્ક્સ. બેમાંથી કોઈ પણ 100% સોમવારની એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર તૈયાર કરીને જવું. સાચી આકૃતિ બેમાંથી બે, અને ત્યાર પછી કન્ટેનના બાકીના 2 માર્ક્સ રહેતા હોય છે. અને હવે બેટા લાસ્ટ પ્રશ્ન જે તમારો આવી રહ્યો છે એ છે ઘરેલું વિદ્યુત પરિપથ, જે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. આ ડાયાગ્રામ પણ તમે એનસીઆરટી માં જોયો જ છે. આપણા ઘરે કરંટ કઈ રીતે આવે છે અને આપણા સ્વિચબોર્ડ થી આપણા ઇલેક્ટ્રિકલ સાધન, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ સુધી કઈ રીતે પહોંચે છે એના વિશે આમાં વાત કરેલી છે. તો સૌથી પહેલા આમાં શું કરવાનું? તો સૌથી પહેલા આ પ્રશ્ન સમજવા માટે તમારે આકૃતિ જે તમે ડ્રો કરશો એના તો 2 માર્ક્સ છે જ બેટા, અને બાકીના 2 માર્ક્સ જે છે એ તમારા કન્ટેનના છે. આ આકૃતિ ધ્યાનથી જો, અહીંયા તમને 3 કલર દેખાશે, ગ્રીન, રેડ અને બ્લેક. ગ્રીન કલર જે છે એ જે વાયર જે છે એને અર્થિંગ વાયર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. રેડ કલરનો જે વાયર જે છે એને લાઈવ વાયર કહેવાય અથવા પોઝિટિવ વાયર કહેવાય. ને બ્લેક કલરનો જે વાયર જે છે એને નેગેટિવ અથવા ન્યુટ્રલ વાયર. તમારા ઘરે પણ તમે સ્વિચબોર્ડ તરફ જોશો તો આવા રંગો દેખાશે. એ રંગોનો અર્થ સમજજો. એ ખાલી કલર કામ કરેલું નથી. દરેક રંગનો અર્થ થાય છે. ગ્રીન એટલે કે અર્થિંગ, રેડ એટલે કે લાઈવ અથવા પોઝિટિવ, અને બ્લેક એટલે કે ન્યુટ્રલ અથવા નેગેટિવ. આ 3 વાયર જે છે સાધારણ રીતે જોવા મળે છે. હવે હાલની તારીખમાં આપણે જોઈએ તો ઘણા બધા આપણને બ્લુ પણ જોવા મળશે અને તમને યલો પણ જોવા મળશે. પણ આપણા ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આ 3 કલરના વાયર જે છે એનું મહત્વ સમજવું છે. તમે ધ્યાનથી જો, સૌથી પહેલા કરંટ ક્યાં આવે છે? તો કે સૌથી પહેલા કરંટ જે છે તમારા ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં, એટલે કે તમારી સોસાયટીમાં જે મીટર બોક્સ હોય, જે મેઇન હબ હોય, ત્યાં કરંટ આવે છે. ત્યાંથી એ મીટર બોક્સમાં જાય છે, ઇલેક્ટ્રિક મીટરમાં. ત્યાંથી બેટા એ સ્વિચ બોર્ડમાં જાય છે, અને સ્વિચ બોર્ડમાંથી અલગ અલગ સાધન જે છે જેટલા પણ ઘરમાં લગાડ્યા હોય, ઉદાહરણ તરીકે 3 લઈ લો જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે, ત્યાં સુધી જાય છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે તમારા ઘરે કરંટ કેટલા વોલ્ટેજ વાળો છે. તો એ ઇલેક્ટ્રિસિટી જે છે 220 વોલ્ટેજની ભારતમાં હોય છે. કોઈ કહે સાહેબ 221 નો કરાવી આપો ને, તેમ ના થાય બેટા, એ શક્ય નથી. અંબાણીના ઘરે પણ 220 જ આવે, મારા ઘરે પણ 220 આવે, ને તમારા ઘરે પણ કેટલા આવે? 220 આવે. એટલે આ યાદ રાખજો, 220.
અને એની ફ્રીક્વન્સી જે છે ને બેટા એ હોય છે 50 હર્ટ્ઝ. આ પ્રશ્ન પૂછાય છે એક માર્ક કે ભાઈ ઘરેલું વિદ્યુત ની આવૃત્તિ કેટલી, તો કે 50 હર્ટ્ઝ. ઘરેલું વિદ્યુત પરિપથમાં કેટલો કરંટ આવે, કેટલા વોલ્ટેજ નો આવે, તો કે 230. હવે આ બધી વાત તો થઈ ગઈ કે આપણા ઘરે કઈ રીતે કરંટ આવે છે, કઈ સિસ્ટમ થી આવે છે, વાયરના કલર કયા છે. બે ઘટનાઓ બેટા એના વિશે હું વાત કરવા માંગુ છું જે તમારે ધ્યાન રાખવું છે. પહેલી ઘટના જે છે, આ આકૃતિ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આ એનસીઆરટી પ્રમાણેનો ડાયાગ્રામ છે. પહેલી ઘટના જે છે એ છે શોર્ટ સર્કિટ. આવું ઘણી વાર થાય આપણા ઘરે કે સર બૂમ બૂમ અવાજ આવે, સર્કિટ ઉડી જાય, બરાબર. તો આ શોર્ટ સર્કિટ સર શું કહેવાય, આ લાગે ક્યાં, આ થાય ક્યાં? તો યાદ રાખજો બેટા, જે મેં વાયરના કલરની વાત કરીએ ને, રેડ અને બ્લેક, કોઈ કારણસર જો આ રેડ અને બ્લેક વાયર કે આ બ્લુ વાયર, કોઈ પણ કલર રાખો તમે, પોઝિટિવ અથવા નેગેટિવ વાયર જો કોઈ કારણસર ભેગા થઈ ગયા, તો એ જ્યાં ભેગા થાય છે ત્યાં અચાનક કરંટની વેલ્યુ, ઇલેક્ટ્રિક કરંટની વેલ્યુ બહુ વધી જાય છે અને એનો અવરોધ શૂન્ય થઈ જાય છે. ને એટલી બધી વેલ્યુ વધી જાય છે કે ત્યાં ધડાકો થાય છે અને સર્કિટ તમારી ત્યાંથી બ્રેક થઈ જાય છે. આ ઘટનાને શોર્ટ સર્કિટ. સર્કિટ તો હતી જ, પણ એમાં શોર્ટ કેમ થયો? કારણ કે પોઝિટિવ અને નેગેટિવ વાયર ભૂલથી ભેગા થઈ ગયા. તમારા ઘરે પણ વાયર તમે ઉપર પંખા પર જોશો, સ્વિચ બોર્ડમાં જશો, કોઈ કારણસર દેખાતા હોય અને એની ઉપરનું આ જે પ્લાસ્ટિકનું લેયર તમે જોવો છો, રેડ કલરનું હોય કે બ્લુનું હોય કે બ્લેકનું, એ કોઈ કારણસર નીકળી ગયો અને ભૂલથી ભેગા થયા, તો ઓબ્વિયસ છે ત્યાં શું થશે? શોર્ટ સર્કિટ જ થશે. એટલે આ પણ એક ઘટના છે જે ઘરેલું વિદ્યુત પરિપથમાં જોવા મળતી હોય છે. અને બીજી ઘટના, આવું પણ તમે જોયું જ છે બેટા, કે આકૃતિ તમે ધ્યાનથી જોશો તો અહીંયા કેટલા બધા ચાર્જરના પોઈન્ટ્સ ને નોર્મલ યુએસબી કેબલ બધા જોડાયેલા છે. સર્કિટ બોર્ડ આટલું જ છે, પણ એના પર કેટલા બધા પ્લગ્સ કનેક્ટ કર્યા છે. આને ઓવરલોડિંગ કહેવાય. અને ઓવરલોડિંગના કારણે પણ તમારી સર્કિટ બ્રેક થઈ શકે છે. જનરલી ઓવરલોડિંગ જે છે ને બેટા, એ હાઈ પાવર રેટિંગ વાળા સાધનો, જેમ કે એસી છે, કે ત્યાર પછી વોશિંગ મશીન છે, કે ફ્રીજ છે, બરાબર, 3 પિન વાળા જેટલા સાધનો છે ને, એમાંથી ઓવરલોડિંગ થઈ શકે. માની લો કે એસી 10 કલાક ચાલ્યા કરતું હોય, સળંગ ભૂલથી ચાલુ રહી ગયું, તો ઓબ્વિયસ છે કે એમાં ઓવરલોડિંગનો કેસ થઈ શકે છે અને એનાથી પણ તમારું ડિવાઇસ કે સર્કિટ બ્રેક થઈ શકે છે. એટલે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ, આ બે એવી ઘટનાઓ જે છે એ તમારા સર્કિટ બોર્ડને ડિસ્ટ્રોય કરી શકે છે, જેના માટે તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ઘરેલું વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ વિશે પણ લખવું બેટા, અને ઓવરલોડિંગ વિશે પણ લખવાનું છે. અને સૌથી મહત્વનું મેં કીધું એ શું છે, તો કે એ છે આ ડાયાગ્રામ. આ ડાયાગ્રામ 100% સાચો પડશે એટલે તમારા 2 થી 2.5 માર્ક્સ આવી જશે ને બાકીના 1.5 માર્ક જે છે એ તમારા કન્ટેન્ટ છે. એટલે આ રીતે આજે મેં કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સામે મૂક્યા છે, જે તમે જોઈ શકો છો. અને આ બધા પ્રશ્નો, આ ટોટલ જેટલા પ્રશ્નો જે છે એ 8 પ્રશ્નો છે સેક્શન ડી માં. અને એ સેક્શન ડી ના 8 પ્રશ્નો જે છે બેટા, એમાંથી તમારે કેટલા લખવાના છે બોર્ડ એક્ઝામમાં? ફક્ત 5 જ લખવાના છે. એટલે હવે તમારી ચોઈસ કે સર અમે કયા 5 લખીએ. તો હું કહું છું આજે એના પર ધ્યાન આપજો. બાયોલોજીના 2 પ્રશ્નોના આન્સર લેવા બહુ સરળ છે. આકૃતિ સરસ પાડો, કન્ટેન્ટ લખો એટલે 4 માંથી 4. એટલે પહેલા 2 બાયોલોજીના લખી જ નાખવાના. હવે ચોઈસ કે સર કેમિસ્ટ્રીના 3 લખીએ કે ફિઝિક્સના 3 લખીએ, તો એ તમારા પર છે કે તમે આખું વર્ષ વિજ્ઞાન કેવું ભણ્યા છો. કેટલાકનું કેમિસ્ટ્રી મજબૂત હોય, કેટલાકનું ફિઝિક્સ મજબૂત હોય, તો એની અનુકૂળતા પ્રમાણે કેમિસ્ટ્રી અથવા ફિઝિક્સને સિલેક્ટ કરી શકો. કોઈ કે ના સર હું 1 કેમિસ્ટ્રીનો લખું, 2 ફિઝિક્સના લખું, તો પણ તમારી ઈચ્છા. કોઈ કે ના સર હું 2 ફિઝિક્સના લખું, 1 કેમિસ્ટ્રીનો લખું, તો પણ તમારી ઈચ્છા. પણ જે પ્રશ્નો જે છે બેટા, એ પ્રશ્નો આ જ જે મેં તમારી સામે મૂક્યા છે. તો આના સ્ક્રીનશોટ લઈ રાખજો અને નોટ ડાઉન કરી રાખજો. આ બધા જ પ્રશ્નો બરાબર રીતે તમે પ્રિપેર કરીને જશો એટલે 100% તમારા સેક્શન ડી માં 20 માંથી 20 સોમવારે આવી શકે. આખું વર્ષનું મને નથી ખબર, પણ લાસ્ટ 3 દિવસની હું વાત કરું છું કે 20 માંથી 20 તમારે લેવા હોય બોર્ડમાં, તો એના માટે તમારે સેક્શન ડી જે છે એમાં આઈએમપી આ પ્રશ્નો જે છે એને કમ્પ્લીટ કરી નાખો. અને ત્યાર પછી હવે આવતીકાલે
હું સેક્શન સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સમજૂતી આપવા જઈ રહ્યો છું. એટલે આવતીકાલે પણ આ જ સમય આપણે ફરી પાછા મળીશું અને સેક્શન સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સાથે હું શેર કરીશ. અને જેટલા પણ વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ શાર્પ નોટ પેન લઈને શાર્પ ટાઈમ પર જોડાઈ રહે. બીજી વસ્તુ લાસ્ટમાં કે સર અમારે આ પીડીએફ જ જોતી હોય તમારી તો પીડીએફ નીચે લિંકમાંથી તમને મળી જશે. તમારે લિંક પર ક્લિક કરવાની રહેશે, પીડીએફ તમને મળી જશે, જેથી એક પેટર્ન ફોર્મમાં તમારી પાસે ક્વેશ્ચન આન્સર રેડી. સો અગેન બેસ્ટ ઓફ લક ફોર સેક્શન ડી. આવતીકાલે મળીશું સેક્શન સી માટે. થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ આશિષ પટેલ અને આજે આપણો આ સેશન જે છે એને કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે એન્ડ બેસ્ટ ઓફ લક.